वर्णवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा नयनाम्बुजम् ओजितं सुरनरो तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। तव करुणा तरनी समजानो तम यज्ञान निवारण मानो। पूर्ण करे बुद्धि प्रकाशा सब पदार्थ सुजे सब आशा। सब पदार्थ सुजे सब आशा। छपैयाधीश मारो घनश्याम महाराज छे एणे मने लगनी लगाड़ी रे। छपैयाधीश मारो घनश्याम महाराज छे एणे मने लगनी लगाड़ी रे। प्रतिपाल जोनी आव्या रे। भक्त प्रतिपाल जोनी आव्या रे। धर्म नो दुलारो मारो घनश्याम महाराज छे एणे मने लगनी लगाड़ी रे। धर्म नो दुलारो मारो घनश्याम महाराज छे एणे मने लगनी लगाड़ी रे।
લગાડી રે એણે મને લગની લગાડી રે એણે મને લગની લગાડી રે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની હરે કૃષ્ણ મહારાજની રાધારમણ દેવની લક્ષ્મી નારાયણ દેવ નરનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ મદનમોહનજી મહારાજ બાલકૃષ્ણલાલ રામચંદ્ર ભગવાન કષ્ટભંજન દેવ વિઘ્ન વિનાયક દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વાલા ભક્તજનો, સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમની પૂર્ણ કૃપાથી સરદાર નિવાસી પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિત્ય શ્રદ્ધાજી સ્વામીજી એમની શુભ પ્રેરણા માર્ગદર્શન સહયોગથી આજે રાંઢિયા ગામને આંગણે નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ થયું. એનો પ્રતિષ્ઠા મહોત્સવ આજે ટૂંક સમયમાં થોડી જ વારમાં ઠાકોરજીની નગરયાત્રા પણ ધામધૂમીથી આપણા મંદિરથી અહીંથી જ નીકળશે. આવતીકાલે બરાબર 9:45 વાગે વડતાલ નિવાસી પૂજ્યપાદ ધર્મધુરંધર 1008 પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પધારશે. આપણા સભા મંડપમાં વડતાલથી ઘણા બધા સંતો આવશે, સરદારથી પણ સંતો પધારવાના છે. મહારાષ્ટ્રના દિવ્ય આશીર્વચનો, સંતોના દિવ્ય આશીર્વચનો, ત્યારબાદ મંદિરમાં જે પ્રતિષ્ઠા મહોત્સવ થશે, અદ્ભુત અદ્ભુત કાર્યક્રમો, પણ ઠાકોરજી પધારવાના હોય ત્યારે ઠાકોરજીને ભોગ લગાવવામાં આવતો હોય છે. પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે ત્યારબાદ મંદિરમાં સિંહાસનમાં ઠાકોરજીની આગળ અણકોટ પૂરવામાં આવશે. આવો લાભ તો ક્યારેક મળે. એ નિમિત્તે સ્ત્રી ભક્તો અણકોટની એક એક વાનગી વેચી લેવી કે ભાઈ હું મારે ઘરેથી કોઈ કે લાડુ લાવીશ, કોઈ કે હું ફરસાણ લાવીશ, કોઈ કે હું જલેબી લાવીશ. એક એક ડીશ તૈયાર કરી, એક એક થાળી અને ડબ્બા ભરી ભરીને પોતાનું નામ લખી અને એ લેતો આવવાનું. ત્યાં આપણે ઠાકોરજીનો અણકોટ પણ પૂરાશે. તો એ અણકોટની વાનગીઓ શક્ય હોય તો આપણી કથા શરૂ થાય એ પહેલા ત્યાં મંદિરે પહોંચાડી દેવાની, જેથી કરીને આપણે ચાલુ કથામાં ડિસ્ટર્બ ન થાય. કારણ કે અહીંથી મહારાજશ્રી પધારશે, સ્ટેજ ઉપર બધા સંતો પધારશે. મહારાજશ્રીના આશીર્વચનો, સંતોનું આશીર્વચન પૂર્ણ થશે એટલે સીધા પૂજ્યપાદ મહારાજશ્રી પ્રતિષ્ઠા વિધિ કરવા માટે પધારશે. આપણને પ્રતિષ્ઠા વિધિના દર્શન થશે. પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થાય એટલે તરત જ થોડી જ વારમાં અણકોટ પણ પહેલાં પૂરાઈ જવાનો હોય છે. પ્રતિષ્ઠા વિધિ પૂરી થાય તરત અણકોટ પૂરવાનો હોય છે. એટલે બધી તૈયારી ફૂલ હોય તો અણકોટ પૂરતા ખાલી 5-10 મિનિટ લાગે અને પછી એ આરતી જ થતી હોય છે. તો એવો દિવ્ય કાર્યક્રમ આવતીકાલનો પણ ભવ્ય કાર્યક્રમ રહેશે. આજે પણ નગરયાત્રા ઠાકોરજીની રહેશે. તદુપરાંત કથાના માધ્યમથી ભગવાન શ્રી જેતપુરમાં ગાદીએ બેસશે, ધામધૂમીથી પટ્ટાભિષેક મહોત્સવ ઉજવાશે અને ઠાકોરજીનો વિવિધ રંગોથી અભિષેક થતો હશે. એના પણ આજે દર્શન થશે. સુરત મુનિ વર્ણન કરે, પ્રતાપસિંહ બાલપ્રભુ ઘનશ્યામે વિચાર કર્યો છે, માતા પિતાને દિવ્ય ગતિ અપાવી હું વનની ગહેરી વાટ પકડું. આમ વિચાર કરી બાલપ્રભુ ઘનશ્યામેમાં ભક્તિ માતાના શરીરમાં તાવ પ્રેર્યો છે. ભક્તિ માતાના શરીરે તાવ આવ્યો છે. બાલપ્રભુ ઘનશ્યામમાં ભક્તિ માતાની સેવા કરે છે. ભગવાને સમાધિ કરાવી છે. સમાધિમાં ભક્તિ માતા અક્ષરધામમાં ગયા છે. જે બાલપ્રભુ ઘનશ્યામ
અહીંયા પોતાની ચરણ ચંપી કરી રહ્યા હોય એ જ ભગવાનના અક્ષરધામમાં દર્શન થાય છે. કોટાન કોટી મુક્તો ભગવાનની સ્તુતિ કરી રહ્યા હોય ફરીને ભગવાન શ્રીએ ચપટી વગાડી માં સમાધિમાંથી જાગ્યા છે, માં બેઠા થઈ ગયા છે. બે હાથ જોડી પ્રભુને કીધું, ઘનશ્યામ તમે મારી સેવા ન કરો, કારણ કે તમે તો ભગવાન છો, તમે મારી સેવા કરી મને પાપમાં ન નાખો. એ વખતે બાલ પ્રભુ ઘનશ્યામ બોલ્યા, સાંભળ, ભલે માં હું ભગવાન છું, પણ આજ તારો દીકરો બનીને આવ્યો છું, એ ન્યાય મારું પરમ કર્તવ્ય છે, મારે તારી સેવા કરવી જોઈએ. ભક્તો આ કથા બતાવે છે ગ્રહસ્થોનું પરમ કર્તવ્ય છે એને એના મા બાપની સેવા કરવી જોઈએ. તમે ગમે એટલી ઊંચાઈએ જાઓ પણ યાદ રાખજો, દીકરો એ દીકરો છે અને મા બાપ એ મા બાપ છે. નહીં તો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, થોડીક ધન સંપત્તિ આવે, કોઈ માણસ પૂછે ઓલા ખૂણામાં બેઠા એ કોણ છે? એ તો અમારો નોકર છે. એને મા બાપ કહેવામાં પણ શરમ આવતી હોય છે. મિત્ર સર્કલની આગળ હું આવા ગામડિયા માણસને હું મારા મા બાપ છે કેમ કહું? પણ ભક્તો યાદ રાખજો, તમે તમારા મા બાપની સેવા નહીં કરો ને તો તમારા સંતાનો તમારી સેવા નહીં કરે. તમે એવી અપેક્ષા રાખતા હો કે અમારા સંતાનો અમારી સેવા કરે, એવી અપેક્ષા રાખતા હો ને તો તમે પણ તમારા માતા પિતાની સેવા કરો, માતા પિતાના આશીર્વાદ મેળવજો. આપણે થોડીક ઘણી ધન સંપત્તિ આવી હોય ને તો મા બાપને મા બાપ કહેવામાં પણ માણસને શરમ લાગતી હોય છે. મારું મિત્ર સર્કલ હોય, બધા ગ્રેજ્યુએટ માણસો હોય, આવા ગામડાના અભણ માણસ, એને મારા મિત્ર સર્કલ આગળ કેમ કેવું સોવણાવાળો મારો બાપ છે? પણ ભક્તો યાદ રાખજો, ભૂલ છે, ભૂલ છે. વિચાર તો કરો, આપણા દેશના માનની પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદી સાહેબ આટલી સ્ટેજ ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી એમની માના આશીર્વાદ મેળવે, એમની માતાના આશીર્વાદ મેળવે, એની માને વંદન કરે, એની માના આશીર્વાદ મેળવે. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી ધરોહર છે. ભલે તમે ગમે એટલા ઊંચાઈએ જાઓ પણ યાદ રાખજો, મા બાપ એ મા બાપ છે. આજે બાલપ્રભુ ઘનશ્યામમાં ભક્તિ માતાને કહે છે કે સાંભળ માં, ભલે હું ભગવાન છું પણ આજ તારો દીકરો બનીને આવ્યો છે ને એ મારું પરમ કર્તવ્ય છે, મારે તારી સેવા કરવી જોઈએ. આખીરમાં ભક્તિ માતા બે હાથ જોડ્યા છે, કૃપાનાથ કૃપા કરો, આપ ભગવાન છો એ જ્ઞાન મને ક્યારેય ભૂલાય નહીં, કૃપા કરો. કૃપાનાથ, આ જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય, માયા થકી મુક્તિ કેમ થાય, એ જ્ઞાન મને બતાવો. અને બાલપ્રભુએ જે ભક્તિ માતાને જ્ઞાન આપ્યું છે, જેને હરિગીતાની કથા કહેવામાં આવે છે. હરિગીતાની કથા બહુ અજોડ અને અદભુત છે. માં ભક્તિ માતા બે હાથ જોડી બાલપ્રભુ ઘનશ્યામને પ્રાર્થના કરી, કૃપાનાથ આપ અમને એ બતાવો માયાની નિવૃત્તિ કેમ થાય. બાલપ્રભુ ઘનશ્યામ કહે છે કે સાંભળ માં, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત મારી ભક્તિ કરવાથી જીવાત્માને માયાની નિવૃત્તિ થાય છે. જીવાત્માને જન્મ મરણ જો કોઈ લેવડનારી હોય ને, લક્ષ 84માં ફેરવનારી જો કોઈ હોય ને તો એ મારી માયા છે. પણ જીવાત્મા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જ્યારે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે માયાથી નિવૃત્તિ થાય છે. ભક્તિ માતાએ વળી સવાલ કર્યો, બેટા ઘનશ્યામ આપ મને એ બતાવો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ ઉદય કેમ થાય. બાલપ્રભુ ઘનશ્યામ બોલ્યા, સાંભળ માં, મારા એકાંતિક સંતના પ્રસંગ થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ ઉદય થાય છે. વળી ભક્તિ માતાએ સવાલ કર્યો, બેટા ઘનશ્યામ આપ મને એ બતાવો, જે સંતના માધ્યમથી ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ ઉદય થાય એ સંતના લક્ષણ કેવા હોય. અદ્ભુત અદ્ભુત લક્ષણો બાલપ્રભુ ઘનશ્યામે બતાવ્યા છે. એક જુઓ ને એક ભલો, એક જુઓ ને એક ભલો. અદ્ભુત અદ્ભુત લક્ષણ બતાવ્યા છે. પહેલું લક્ષણ બતાવ્યું, એમાં સાંભળ, જેના હૃદયમાં દયા હોય એને આપ સંત સમજો. જેના હૃદયમાં દયા હોય, યાદ રાખજો, સાધુ પુરુષો જે દાખલો કરે ને એટલા માટે કરે છે, કોઈ પણ જીવાત્માને આ વાત સમજાય જાય, જીવાત્મા બિચારો જન્મ મરણના ફેરા થકી મુકાઈ જાય તો સારું. તુલસીદાસજી રામાયણમાં એક બહુ સુંદર ચોપાઈ લખી છે. સાધુ હૃદય નવનીત કરીને પહાર જાના, સાધુ હૃદય નવનીત
પુરીતા પર દુઃખ છવઈ સો સંત પુનીતા સાધુ હૃદય નવનીત સમાન કહા કવિન પર કહા નવ જાના સાધુ હૃદય નવનીત સમાના કહા કવિન પર કહા ન જાના એમાં જેના હૃદયમાં દયા છે ને આપણે સમજશું. અદ્ભુત લક્ષણ. એક પછી એક અદ્ભુત લક્ષણો બાલપ્રભુ ઘનશ્યામ બતાવી રહ્યા છે. એમાં જેના હૃદયમાં દયા છે ને આપ સંત સમજો. બીજું લક્ષણ બતાવ્યું હેમાં જેના હૃદયમાં ક્ષમા રહી છે ને આપ સંત સમજો. ભક્તો યાદ રાખજો, સંપ્રદાયના પાયા પાતાળ સુધી ગયા એના મૂળમાં સંતોમાં રહેલો ક્ષમા નામનો ગુણ છે. આપણે નંદ સંતો જ્યારે ગામડે ફરતા, કે ખાવાનું મળે ન મળે, બબે 3-3 દિવસના ઉપવાસો થાય ત્યારે મંદિરો નહોતા. કે દ્વેષીલા જનો હોય તો માર મારે, માર પડે, એવા એવા ઉપદ્રવો સહન કરીને જીવાત્માને ભગવાન ઓળખાવ્યા છે. જુનાગઢના જોગી સદગુરુ ગુણાત્યાન સ્વામી, કૃપાનંદ સ્વામી ગામડા ફરવા ગયા હોય, ફરતા ફરતા સાવર ગામ ગયા છે. સંતોને 3-3 દિવસના ઉપવાસ થયા છે. ચોથે દિવસે થોડુંક અનાજ મળ્યું છે, ખીચડી મળી છે. સંતો ખીચડી પકાવી જમવાની તૈયારી કરતા હોય, ઠાકોરને ધરાવી. ત્યાં કોઈ દ્વેષીલા માણસે ગામના ઠાકોરને કાન ભંભેરણી કરી, બાપુ બાપુ આપણા ગામમાં સ્વામિનારાયણ સાધુ આવ્યા છે, એ ગામ બગાડશે. શું બગાડે ખબર? વ્યસનો મુકાવે એ બગાડ્યું. આ દુનિયા કોને બગાડ્યું અને કોને સુધાર્યું કઈ ખબર નહીં. બાપુ એને ગામમાંથી હાંકી કાઢો. ઉગા બાપુએ હુકમ કર્યો, જાઓ. સિપાહીઓને કીધું, જાઓ સિપાહીઓ, આપણા ગામમાંથી સાધુને હાંકી કાઢો. સિપાહીઓ આવ્યા. સંતો જમવાની તૈયારી કરતા હતા. સિપાહીઓએ કીધું કે અત્યારે હાલતા થઈ જાઓ, ગામના બાપુનો હુકમ છે. કીધું ભાઈ 3 દિના ભૂખ્યા છીએ, ખીચડી મળી છે, જમીન વયા જશે. નહીં, હાલતા થઈ જાઓ. અત્યારે બોલતા જ લાકડી મારી ખીચડીનું હાંડલું ફોડી નાખ્યું. સંતો ભૂખ્યા તરસ્યા બિચારા હાલતા થઈ ગયા. ગામના ચોકમાં પહોંચ્યા. કોઈ માણસને ખબર પડી, એના મોઢામાંથી શબ્દો નીકળ્યા, એક તો આવા દિવસો ભોગવે છે, એક તો આવા દિવસો ભોગવે છે અને ગરીબ ગાય જેવા સંતોને હેરાન કરે છે, ક્યાં ભવે પાપમાંથી છૂટશે? ગુણાત્યાન સ્વામીએ પૂછ્યું, ભાઈ કેવા દિવસો ભોગવે છે? સ્વામીજી, ગામનો ઠાકોર છે પણ વાંજ્યો છે, વાંજ્યો, દીકરો નથી. ગુણાત્યાન સ્વામી કહે છે, શું વાત કરો છો? એને સંતાન નથી? નહીં. ગુણાત્યાન સ્વામીએ સાથે રહેલા કૃપાનંદ સ્વામી વગેરે સંતોને કીધું, સંતો ભગવાનને પ્રાર્થના કરો, 25 માળા ફેરવો, એમને ઘરે પારણિયું બંધાય, ઠાકોરજી એમને દીકરો આપે. વિચાર તો કરો, અપકારના પર પણ ઉપકાર કરનારા. એક દિવસ આપણી જોડિયું એના દરબાર ગઢમાં ટીંગાય. સંતોએ પ્રાર્થના કરી અને ગુણાત્યાન સ્વામી જેવા સંતની પ્રાર્થના ભગવાન કેમ ન સાંભળે? વર્ષ દિવસ ગયું,
ત્યાં ઉગા બાપુને ઘેરે જાણે કે અક્ષરધામનો મુક્ત હોય એવા દીકરાનો જન્મ થયો. ઉગા બાપુએ આ દીકરાનું નામ જીવણું ખુમાણ રાખ્યું છે. જીવણું ખુમાણ રાખ્યું. પણ ભાઈ સંતોના આશીર્વાદથી જન્મ છે, અક્ષરધામનો મુક્ત પ્રગટ્યો છે. બચપણથી ખૂબ સંસ્કારી છે. ધીમે ધીમે જીવણું ખુમાણ ઉંમર લાયક થવા લાગ્યા છે. 12 વર્ષની અવસ્થા થઈ. 12-13 વર્ષ બાદ ફરી સદગુરુવર્ય ગુણાયતાન સ્વામી, કૃપાનંદ સ્વામી ફરતા ફરતા સાવર ગામમાં આવ્યા છે. શત્રુજી નદીમાં સ્નાન કરી રહ્યા હોય એ જ વખતે જીવણું ખુમાણ બાળ મિત્રોની સાથે રમતા રમતા નદી આવે છે. સંતોને જોયા ખૂબ ભાવ જાગ્યો છે. જીવણું ખુમાણે સંતોને વંદના કરી છે, પ્રણામ કર્યા છે. સ્વામીજી, અમારા દરબારગઢમાં પધરામણી કરો, અમારે ઘરે પધારો. સ્વામીએ કીધું, તમારું નામ? મારું નામ જીવણું ખુમાણ છે. કોના દીકરા છો? બાપુ, સ્વામીજી, આ ગામના ગામધણી ઉગા બાપુનો દીકરો છું. એ જ વખતે ગુણાયતાન સ્વામી સાથે રહેલા કૃપાનંદ સ્વામી વગેરે સંતો સામું જોયું. સંતોને કીધું, સંતો યાદ કરો, 12 વર્ષ પહેલા આપણે જે માળા ફેરવી હતી ને, એનું આ ફળ છે, એનું આ ફળ છે. ગુણાયતાન સ્વામી કે નહીં, અમારે એમ ન અવાય. તમારા બાપુ પિતાશ્રી અમારો વિરોધ કરે છે, અમે જો આવીએ તો અમને તકલીફ થાય. બાપુને લઈને આવો તો અમે આવીએ. જીવણું ખુમાણ કહે છે કે સ્વામીજી, થોડીક વાર અહીંયા રોકાજો, હમણાં હું બાપુને લઈને આવું છું. જીવણું ખુમાણ દોડતા દોડતા દરબારગઢમાં ગયા છે. ત્યાં જઈને ઉગા બાપુને કહેવા લાગ્યા, બાપુ બાપુ, આપણા ગામમાં સંતો પધાર્યા છે. હા બેટા, ભરેને પધાર્યા, પણ બાપુ આપણે પધરામણી કરાવી છે. પણ બેટા, કોના સંતો છે? સ્વામિનારાયણના. અને સ્વામિનારાયણનું નામ સાંભળીને ક્યાં જાય? ઉગા બાપુની આંખ લાલ થઈ. બેટા જીવણું, તને કઈ બોલવાનું ભાન છે? મારે ઘરે સ્વામિનારાયણના સાધુ હોય? અરે મારે ઘરે હું, મારા ગામમાં સ્વામિનારાયણના સાધુ ન હોય. મારા ગામમાં સ્વામિનારાયણના સાધુ ન હોય અને મારા ગામમાં તેને હાંકી ન કાઢું તો મારું નામ ઉગા ખુમાણ નહીં. પણ ભક્તો યાદ રાખજો, સિંહના તો સિંહ જ હોય નહીં. ઉગા બાપુજી આમ બોલ્યા. એ જ વખતે જીવણું ખુમાણના મુખમાંથી શબ્દો નીકળ્યા, સાંભળો બાપુ, તમે ક્ષત્રિય છો તો સામે હું પણ ક્ષત્રિય બચો છું. તમારી પ્રતિજ્ઞા છે તો સામે મારી પણ પ્રતિજ્ઞા છે. એકને એક આપણે ઘરે જો સંતોની પધરામણી ન કરાવું ને તો મારું નામ જીવણું ખુમાણ નહીં. આમ બાપ દીકરાને જ્યાં વડસેલ હાલે છે ત્યાં ઓરડામાં રહેલા રાણી સાહેબ સાંભળી ગયા. બહાર નીકળ્યા. શું છે બધું આ? જોને, આ તારો કુંવર હઠ લઈને બેઠો છે. આપણા દરબારગઢમાં સ્વામિનારાયણના સંતોની પધરામણી, મારા દરબારગઢમાં સ્વામિનારાયણના સાધુની પધરામણી હોય. રાણી સાહેબની આંખ લાલ થઈ કે જાવ ને, પણ હું જાઈશ તમારું. એકનો એક દીકરો રડે, ખબર નથી પડતી, જાવ. બાપુ થઈ ગયા ફૂટેલ ફૂગાવી. બધી હાલે પણ ન્યા નો હાલે. સુપ્રીમ નો ઓર્ડર થાય એટલે ફાઇનલ. 4-5 રાઇફલો લટકતી હોય, મુશે લીંબુ લટકતા હોય. બહાર નીકળે તો આ સામાજિક તત્વો થરથર કંપે, ભાગો ભાગો, પલાણાભાઈ આવ્યા. પણ ઘરે જાય એટલે બકરી ડબેન પૂછડી બહાર અને હિંચકો નાખો, રાઇફલો બાયફલો કઈ પડી રહી ચાલુ થઈ જાય. ઉગા બાપુ કે જાઓ, બીજું હું. ઉગા બાપુ આવ્યા છે સંતો પાસે, વંદના કરી, સંતોને પ્રાર્થના કરી કે અમારા દરબારગઢમાં પધરામણી કરો. સ્વામીએ કીધું કે અમારે એમ ન અવાય. તમારા દરબારગઢમાં કહુંબા પાણી ઘોળાણા હોય, પહેલા દરબારગઢને ધોઈને સાફ કરો, પછી અમે આવી. ઉગા બાપુએ આખો દરબારગઢ દૂધથી ધોઈને સાફ કર્યો છે. સંતોને પોતાના દરબારગઢમાં પધરામણી કરાવડાવી છે. સંતોને 3 દિવસ રોક્યા છે, રસોઈ આપીને જમાડ્યા છે. સંતોની જોડીઓ આખીર ઉગા બાપુના દરબારગઢમાં ટીંગાણી છે. એટલે ઉગા બાપુના દરબારગઢમાં ટીંગાણીને તમારી તાળી નહીં. જીવણું ખુમાણ તો બહુ સારા સત્સંગી હતા. આજે પણ ઉગા બાપુના પરિવારમાં બહુ સારો સત્સંગ છે. સાવર ગામમાં આજે જે મંદિર બંધાવેલું છે ને, એ ઉગા બાપુના પરિવારનું બંધાવેલું છે. આજે પણ બહુ સારો સત્સંગ છે. યાદ રાખજો, સત્સંગ થયોનું કારણ સંતોમાં રહેલો ક્ષમા નામનો ગુણ. એમાં જેનામાં ક્ષમા છે ને આપણે સંત સમજો. માન અપમાનમાં ગમે તે પરિસ્થિતિમાં હરખ શોખથી પર છે ને આપણે સંત સમજો.
ઇન્દ્રિયોનું દમન કરનારા છે એને આપ સંત સમજો. જીત કામા, જીત ક્રોધા, જીત લોભાસ્ય નિર્મદા, અહંતા છે, મમતા હિના, સ્વધર્મ દઢ વર્તના. જેને કામને જીત્યો છે, ક્રોધને જીત્યો છે, લોભને જીત્યો છે, અહંતા અને મમતા થકી રહી છે, એને આપ સંત સમજો. ગ્રામ્ય વાર્તાનો જેને ત્યાગ કર્યો છે એને આપ સંત સમજો. વિષયની આસક્તિ થકી રહી છે એને આપ સંત સમજો. ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ માત્ર વ્યર્થ કાઢતા નથી એને આપ સંત સમજો. અદ્ભુત અદ્ભુત સંતોના લક્ષણ બતાવ્યા છે. એક જુઓ ને એક બોલો, એક જુઓ ને એક બોલો. ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ માત્ર વ્યર્થ ન ગાળે. એક એક પળ બહુ કિંમતી છે, એક એક પળ બહુ કિંમતી છે ભાઈ. એટલે આપણા સંતોએ બહુ સારી પંક્તિ લખી છે કે તારી એક એક પળ જાય લાખની. કેટલાની? તાલી કે સાથે. એક પલ જાય લાખની, એક એક પળ જાય લાખની. એ તારી એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જશો, ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જશો. સાથે શું લાવ્યા લઈ જાશો, સાથે શું લાવ્યા લઈ જશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. એ તું તો માળા રે જપી લે ઘનશ્યામની, હે તું તો માળા રે જપી લે ઘનશ્યામની. હે તું તો માળા રે જપી લે ઘનશ્યામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એક એક પળ બહુ કિંમતી છે ભાઈ. એક એક પળ કરોડો રૂપિયા દેતા ન મળે એવી છે ભાઈ. છેલ્લી અવસ્થાએ દાદા બીમાર પડ્યા, ઓચિતાના બોલતા બંધ થઈ ગયા. દીકરા ગભરાણા. દીકરાઓએ ડોક્ટર સાહેબને બોલાવ્યા. ડોક્ટર સાહેબને બોલાવીને કીધું કે સાહેબ એવું ઇન્જેક્શન મારો, દાદાને 1 મિનિટ બોલતા કરો. ડોક્ટરે કીધું પણ એવું કોઈ ઇન્જેક્શન આવતું નથી સાહેબ. 10,000 રૂપિયા આપીએ, એક મિનિટ બોલતા કરો. પણ એવું કોઈ ઇન્જેક્શન આવતું સાહેબ. 50,000 આપીએ, ખાલી 1 મિનિટ બોલતા કરો. પણ ડોક્ટરે કીધું પણ એવું કોઈ ઇન્જેક્શન સાહેબ 1 લાખ આપીએ. ત્યારે ડોક્ટરે કીધું પણ જવા દો ને, હવે દાદાના 90 થયા, તમારે શું કામ છે બોલાવીને? કે જાયનો વાંધો નથી, પણ કીધું ના કહેતા હતા કે મારી પાસે ઓલું રાખ્યું છે અને હું તમને કહેતો જઈ કહેવાનું રહ્યું સાહેબ 2 લાખ આપીએ, પણ 1 મિનિટ ખાલી બોલતા કરો. ત્યારે ડોક્ટર કે 2 લાખની ક્યાં કરો છો? આ જગતની તમામ મિલકત આપી દેશો તો આ દાદા હવે નહીં બોલે. ત્યારે આપણને ખબર પડે ભક્તો, આ જગતની તમામ મિલકત આપી દેવા છતાંય માણસને 1 સેકન્ડ જો વધારાની ન મળતી હોય તો ઠાકોરે મહેરબાની કરી આપણને 80 90 વર આપ્યા. આ ઠાકોરની કેવડી મોટી મહેરબાની કહેવાય, કેવડી મોટી મહેરબાની કહેવાય. પણ ભક્તો એને સાર્થક કરજો પરમાત્માનું ભજન કરીને. કોરોના વાતાવરણ આવ્યો તો ત્યારે ખબર છે કે ઓક્સિજનની શું કિંમત હોય છે. આપણને ગણીએ ને, ઠાકોર આપણને જે ઓક્સિજન આપે છે ને, જિંદગીનો અબજો રૂપિયાનો તો ખાલી ઓક્સિજન થાય. આ ઠાકોરની આપણા પર કૃપા છે. અદ્ભુત સંતોના લક્ષણ બતાવી, ત્યારબાદ ધર્મના પ્રકારો બતાવ્યા છે. ધર્મ 2 પ્રકારનો, એક સામાન્ય ધર્મ, એક વિશેષ ધર્મ. ધર્મનું પાલન કરવાથી સમાજ સુખી થાય છે. ધર્મનું પાલન માણસે કરવું જોઈએ. ધર્મનું પાલન ન કરે એ દુઃખી થાય છે. માણસ ધર્મનું પાલન કરે તો સુખી થાય, ધર્મનું પાલન ન કરે તો દુઃખી થાય. ધર્મ 2 પ્રકારનો છે, એક સામાન્ય ધર્મ, બીજો વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એને કહેવાય દરેકને સરખી રીતે પાળવાનો. ત્યાગીને લાગુ પડે. ત્યાગી હોય તો ભલે ગ્રહસ્થ હોય તો ભલે, પુરુષ ભક્તો હોય તો ભલે, સ્ત્રી ભક્તો હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, ક્ષત્રિય હોય તો ભલે, વૈશ્ય હોય તો ભલે, દરેકને સરખી રીતે લાગુ પડે એને સામાન્ય ધર્મ કહેવાય. દાખલા તરીકે ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ખોટું ન બોલવું, આ બધું સામાન્ય ધર્મ છે. ત્યારબાદ વિશેષ ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણોનો ધર્મ છે શમ, દમ, દયા, શાંતિ, તિતિક્ષા, એ બ્રાહ્મણોનો ધર્મ છે. ક્ષત્રિયોના ધર્મ બતાવ્યા છે. શૂરવીરપણું, સાધુ ગાયો બ્રાહ્મણોની રક્ષા કરવી, એ ક્ષત્રિયોનો ધર્મ છે. ત્યારબાદ વૈશ્યના ધર્મ બતાવ્યા છે. ખેતી કરવી, વેપાર કરવા, વ્યાજવટો કરવો. માં લખ્યો વ્યાજવટો,
સમજાય? પણ માપે 1% એથી ન રહે તો 100% બહુ આગળ ન જાવ. અમુક તો 4% 5% બહુ ટકા ખાય ને પછી કુદરતી એના ટકા કરી નાખે. સમજાય? અને એમાંય ખબર પડે આ ગરીબ છે, મજબૂર છે, અત્યારે એને જરૂરત છે, તો બીજાને 1.5% આપતો હોય તો આને કે 5% થાય લેવી જરૂર છે. ખબર છે ઘરે પ્રસંગ આવી ગયો છે, પ્રસંગ અટકી પડે એમ છે, 5% ગરીબ પાસેથી રૂપિયા લે, પામે કે ઘરેણું મૂકી. સમજાય? વ્યાજનું વ્યાજ, ચક્રવર્તી વ્યાજ કરી ગરીબનું ઘરેણું પડાવી લે. યાદ રાખજો, એ તો ગરીબ માણસ તો મજબૂર છે, એ કાંઈ નહીં બોલી શકાય. એ ગરીબની નારીનું ઘરેણું, એ ધનાઢ્યની નારી આવી સભામાં બેઠી હોય અને ગરીબની નારી પોતાનું ગળાનું ઘરેણું બીજાના ગળામાં જોવે ને એની આંતળી કકડે ને, ભક્તો યાદ રાખજો, એ તમારી હાથ પેઢીનું નખોદ કાઢી નાખે, નખોદ કાઢી નાખે. હું તો એમ કહું, જિંદગીમાં એવી ભૂલ થઈ ગઈ હોય ને, કદાચ તમે કોઈ પાસે લીધા હોય ગરીબ પાસેથી તો પાછા આપી દેજો. અને કદાચ તમારી કેપેસિટી હોય ને એને એમ કહેજો કે તારે મૂળ રકમ આપજે, થાય તેથી, બાકી આજા તારી દીકરીના કરિયાવરમાં અમારા તરફથી માનજે. એના અંતરના આશીર્વાદ મળશે ને તોય તમને તમારો બેડો પાર થઈ જાય, બેડો પાર. કોઈ ગરીબ માણસ છે, મા બાપ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, નો છૂટકે દવા માટે પૈસાની જરૂર હોય, અને ત્યારે માણસ પૈસા માંગવા આવે ને ત્યારે ભક્તો હું તો એમ કહું એની પાસે વ્યાજ પણ નહીં લેતા. મજબૂર માણસને સહયોગ કરજો. અદ્ભુત અદ્ભુત ગૃહસ્થના ધર્મો બતાવ્યા છે, વૈશ્યના ધર્મો બતાવ્યા છે. ત્યારબાદ ગૃહસ્થના ધર્મો બતાવ્યા છે. ગ્રસ્ત નાતિ કામી, નાતિ ક્રોધી, નાતિ લોભી, નાતિ મત્સરી. નાતિ કામી એટલે પોતાની સ્ત્રી સિવાય અન્ય નારીને વિશે મા બેન દીકરીની ભાવના રાખે. નાતિ ક્રોધી, નાતિ ક્રોધી એટલે સાધુના ધર્મો બતાવ્યા એમાં તો એવું લખ્યું કે ન ક્રોધ ન કરવો, પણ ગ્રહસ્થના ધર્મમાં એવું ન બતાવ્યું. નાતિ ક્રોધી એટલે અતિ ક્રોધ ન કરવો, મતલબ થોડોક તો ક્યારેક કરવો પડે. ગ્રહસ્થને એવું આવ ન હાલે. સમજાય? એમાં વડીલ હોય એનામાં 2 ગુણ અવશ્ય જોઈએ. વડીલ મૃદુલ પણ હોવો જોઈએ. વડીલ સમય એવો લાગે ત્યારે વડીલની આંખ ક્યારેક લાલ પણ થવી જોઈએ. એમ લાગે કે પરિવારના સદસ્યો હવે સંસ્કારની બહાર જઈ રહ્યા છે. વડીલની આંખ ફરે ને ત્યાં ઘરમાં વાતાવરણ બદલાવવું પડે. વડીલ એકલો સ્ટ્રીક રહેશે તોય નહીં ચાલે. યાદ રાખજો, વડીલ એકલો સ્ટ્રીક લખશે તો ઘરના સદસ્યો એ વડીલથી દૂર થતા જાય, અને એકલો કોમળ જ રહેશે તો ઘરમાં કોઈ એનું કયું નહીં માને. સમય પડે ત્યારે વડીલની આંખ લાલ પણ થવી જોઈએ, અને વડીલની આંખ ફરે એમ ઘરમાં વાતાવરણ બદલાઈ જવું પડે. અને ખાલી એકલો સ્ટ્રીક રહે તોય પણ ન ચાલે, સાથે સાથે વડીલ મૃદુલ પણ હોવા જોઈએ. ઘરની એક એક વ્યક્તિની પરિસ્થિતિને સમજતો હોવો જોઈએ. નાતિ ક્રોધી, નાતિ મત્સરી, નાતિ લોભી. અતિ લોભ ન કરે, મતલબ થોડો લોભ કરવો, અતિ લોભ નહીં. અતિ લોભ એ પાપનું મૂળ છે. જ્યાં જેટલું જરૂર પૂરતું વાપરવું એ લોભ નથી, એ કરકસર છે. લોભ એ દોષ છે, કરકસર એ ગુણ છે. દાખલા તરીકે તમારા દીકરાના લગ્ન હોય, એમાં તમે 5 લાખ રૂપિયાના ફટાકડા ફોડી નાખો તો એ કઈ ઉદારપણું નથી. યાદ રાખજો, એ ઉડાવપણું છે. 5 લાખને બદલે તમે 2-5 હજારના ફટાકડા ફોડો તો હાલે, પણ એને બદલે એ જે કાંઈ રકમ હોય એ કોઈ ગરીબ હોય, દીન દુખિયારા હોય, જરૂરિયાતમંદ માણસો હોય એમાં વાપરો. એ તમારું ઉદારપણું છે, તમારું ઉદારપણું છે. ગ્રસ્ત નાતિ લોભી. અદ્ભુત અદ્ભુત ગ્રસ્તના ધર્મો બતાવ્યા છે. ત્યારબાદ ભગવાન શ્રીએ અદ્ભુત વાત બતાવી છે કે આ દુનિયામાં કોઈકની કાંઈક મહત્તા છે. પથ્થર એના કરતા ઘાસ મહાન છે, ઘાસ કરતા કીડી મહાન છે, કીડી કરતા પતંગિયું મહાન છે, એના કરતા ચકલું મહાન છે, એના કરતા સસલું મહાન છે, એના કરતા બકરો મહાન છે, એના કરતા ગાય મહાન છે, એના કરતા મનુષ્ય મહાન છે,
એના કરતાં બ્રાહ્મણ મહાન છે. બ્રાહ્મણમાં પણ ધર્મવાન બ્રાહ્મણ મહાન છે. ધર્મવાન બ્રાહ્મણમાં પણ જ્ઞાની બ્રાહ્મણ મહાન છે. અને જ્ઞાની બ્રાહ્મણ કરતાં ભગવાનનો એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાનના એકાંતિક ભક્ત કરતાં આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ નથી, કોઈ શ્રેષ્ઠ નથી. હીન જ્ઞાતિમાં કદાચ જન્મેલો ભગવાનનો ભક્ત હોય તોય પણ બ્રહ્માદિક દેવતાઓને વંદન કરવા યોગ્ય છે. અદ્ભુત અદ્ભુત એ જ્ઞાન બતાવી, ત્યારબાદ આત્મા અને પરમાત્માનું જ્ઞાન સમજવું, એને જ્ઞાનની વ્યાખ્યા બતાવી છે. ત્યારબાદ આખા ભૂમંડળની રચના કઈ રીતે થઈ એ કથા બતાવી છે. અક્ષરધામમાંથી એક સામાન્ય રાગવાળો પુરુષ ઊભો થયો છે. મહામાયા સાથે જોડાણો છે. મહામાયા અને મહાપુરુષ થકી કોટાન કોટી પ્રધાન પુરુષોની ઉત્પત્તિ થઈ છે. બબ્બે જોડલાઓ ઉત્પન્ન થયા છે. અને પ્રધાન પુરુષ થકી 24 તત્વોની ઉત્પત્તિ થઈ છે. 24 તત્વોમાંથી વૈરાટની ઉત્પત્તિ થઈ છે. વૈરાટની નાભીમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. હૃદયમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થઈ છે. લલાટમાંથી શંકરની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માદિના માધ્યમથી મરીચ્યાદિક ઋષિની ઉત્પત્તિ થઈ છે. અને એમાંથી કશ્યપની ઉત્પત્તિ થઈ છે. કશ્યપને 2 પત્ની હતી, દિતિ અને અદિતિ. અદિતિમાંથી દેવોની ઉત્પત્તિ થઈ છે. દિતિમાંથી દાનવોની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્મામાંથી બીજા મનુ, દક્ષ આદિકની ઉત્પત્તિ થઈ છે, જેના માધ્યમથી આહિસ્તા આહિસ્તા આખી પૃથ્વીનું સર્જન થયું છે. પણ હે માં, એ બધાની ઉત્પત્તિ થયા પછી પણ ઉપાસના કરવા યોગ્ય હોય ને તો પુરુષોત્તમ નારાયણ છે. અને ત્યારબાદ ભક્તિ માતાએ સવાલ કર્યો છે, બેટા ઘનશ્યામ, આપ મને બતાવો વૈરાગ્ય કેમ પ્રગટે? બાલપ્રભુ ઘનશ્યામે કીધું, સાંભળમાં, દેહધારીના દુઃખ જોવાથી વૈરાગ્ય પ્રગટે છે. વૈરાગ્ય પ્રગટા હોય ને તો હોસ્પિટલમાં જવું. હા, કોઈના ઓક્સિજનના બાટલા ચડતા હોય ને, કોઈને ગ્લુકોઝના ચડતા હોય ને, કોઈના હાથ કપાઈ ગયેલા હોય ને, પગ કપાઈ ગયેલા હોય ને, આ બધું જોવે ત્યારે માણસને વૈરાગ્ય ચડે છે. કોઈનું દુઃખ જોવે ત્યારે માણસને વૈરાગ્ય પ્રગટે છે. હેમાં જે જીવાત્મા પાપ કર્મ કરે છે ને, અંતકાળે યમના દૂતો તેડવા આવે છે. યમના દૂતો તેડવા આવે. દેવાનંદ સ્વામી લખ્યું, અંતકાળે લેવાને જમા આવ્યા. પાપ કર્યા હોય તો કોણ તેડવા આવે? બોલો બોલો, કોણ તેડવા આવે? આ જમના દૂતો આવે. દેવાનંદ સ્વામીની બહુ પંક્તિ સરસ છે. હિંચમાં અંતકાળે લેવાને જમા આવ્યા, એનો ભાળી ભયંકર વેશ. હે અંતકાળે લેવાને જમ આવ્યા, અંતકાળે લેવાને જમ આવ્યા રે. આવશે તારે. જય હો. ચાલુ કરજો ભગત. ભગત જય હો. અંતકાળે લેવાને જમ આવ્યા, અંતકાળે લેવાને જમ આવ્યા રે. એનો ભાળી ભયંકર વેશ તો જાણ્યા નહીં તે જગદીશ ને રે. એનો ભાળી ભયંકર વેશ જોઈ જાણા નહીં જગદીશ ને રે. જય હો. અંતકાળે લેવાને જમ આવ્યા રે. અંતકાળે લેવાને જમ આવ્યા રે. હે અંતકાળે લેવાને જમ આવ્યા રે. અંતકાળે લેવાને જમ આવ્યા રે. હે એનો ભાળી ભયંકર વેશ તો જાણ્યા નહીં તે જગદીશ ને રે. એનો ભાળી ભયંકર વેશ તોય જાણા નહીં જગદીશ ને. એ તોય જાણ્યા નહીં તે જગદીશ ને રે. તોય જાણા નહીં તે જગદીશ ને. એ તોય જાણ્યા નહીં તે જગદીશ ને રે. તોય જાણા નહીં તે જગદીશ ને. હે માં, જે જીવાત્મા પાપ કર્મ કરે છે ને, અંતકાળે યમના દૂતો તેડવા આવે છે. જીવાત્માને ખેંચી અને યમપુરીમાં લઈ જાય છે. પહેલા તો અહીંથી ઉપાડે ત્યારે 1.5 પ્રહરમાં યમપુરીમાં પહોંચાડે છે. ધર્મરાજા ખાતા તપાસ. પાપી જીવ કરગર છે, માય બાપ મને એક વખત પાછો મોકલો.
મેં આખી જિંદગીમાં મેં કાંઈ સત્કર્મ કર્યું નથી, મારા પાપ કર્મ તો બહુ છે, પણ કદાચ મારી પાછળ મારા સગા સંબંધીઓ સત્કર્મ કરશે તો પૂર્ણના પોટલા બાંધીને હું પાછો આવીશ. કરગરીને કહે છે કે મને એક વખત પાછો મોકલો. ધર્મરાજાનો હુકમ થતાની સાથે યમના દૂતો ફરીને પાછો પાપી આત્માને મૃત્યુલોક ઉપર લાવે છે. ઘરે પાપી આત્મા આવે, રડારોળ થતી હોય, ઠાઠડીમાં દેહ બંધાતો હોય છે. જીવ એ મૃતદેહમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે, પણ યમના હાથમાંથી જઈ શકતો નથી. બધું જોતો હોય છે, ઘરના સદસ્યો બધા રડતા હોય છે, ઠાઠડીમાં પોતાનો દેહ બંધાતો હોય છે, જોતો હોય છે, પણ યમના દૂતના હાથ થકી ચટકી શકતો નથી. અને ત્યારબાદ એવું લખ્યું છે શાસ્ત્રમાં કે 12 દિવસ સુધી એ પ્રેતની યોનિમાં ઘરના આંગણામાં, એ આપણી અગાશી હોય કે ઘરના નેવું હોય ત્યાં રહે છે. અને એવું લખ્યું છે કે ઘરના કોઈ સદસ્ય આ લોકમાંથી વિદાય લે તો એની પાસે રડવું નહીં. રડો તો એ ગત આત્માને દુઃખ થતું. એના કરતા તમે એનું હિત ઈચ્છો છો તો એની પાસે ભગવાનની ભક્તિ કરો, આરાધના કરો, કીર્તન ભક્તિ કરો, સતશાસ્ત્રોનું વાંચન કરો, એનું પુણ્ય એને મળશે. એ આત્મા સુખી થાય, આત્મા સુખી થાય. 12 દિવસ સુધી પ્રેતની યોનિમાં ઘરના આંગણામાં રહે છે. 12 દિવસ પૂરા થાય, 12 દિવસ પૂરા થાય પછી શિવાલયે જ્યારે દીપ મૂકવા જાય, દીવો મૂકવા જાય, અને ત્યારથી યમના દૂતો એ જીવને લઈને યમપુરીમાં હવે આગળ વધે છે. સમજાય? એના સગા સંબંધીઓ એની પાછળ જે કઈ સત્કર્મ કર્યા હોય, દાન પુણ્ય કર્યા હોય, ભક્તિના ભાતા બાંધ્યા હોય, તો એ કર્મ લઈ એ પાપી આત્મા ત્યારથી વિદાય લે. જ્યાં શિવાલય જે દીવો મૂકવા જાય ત્યાંથી એ જીવની પછી ત્યારથી દીવો મુકાઈ જાય ને પછી ગતિ આગળ થતી હોય છે. દરરોજનું 1000 ગાવ ચલાવે છે યમના દૂતો. કેટલું? બોલો બોલો, કેટલું? 1000 ગાવ યમના દૂતો ચલાવે છે. ન ચાલી શકે તો યમના દૂતોને ઢસડે છે. ક્યારેક ક્યારેક સૂર્યના તાપમાં ધગધગતી રેતીમાં એને ચાલવું પડે છે. ભૂખ્યા અને તરસ્યા ચાલવું પડે છે, માર પડે છે, પણ ન્યા કોણ બચાવે ભાઈ? રાડો રાડ ને કાળા બોકા કરે. ક્યારેક કાંટાળા માર્ગમાં ચાલવું પડે છે, ક્યારેક હિમવર્ષાનો હોય, એકલી ઠંડી પડતી હોય એવા માર્ગમાં એ પાપી આત્માને ચાલવું પડે છે. દરરોજનું 1000 ગાવ ચલાવે છે. અહીંથી યમપુરી 4,32,000 ગાવ દૂર છે. દરરોજનું 1000 ગાવ ચલાવે છે. 1 વર્ષે પાપી આત્મા યમપુરીમાં પહોંચે છે. ધર્મરાજાના બધા ખાતાઓ ચિત્રગુપ્તને કહે છે કે ખાતા તપાસો, આને ભગવાને કૃપા કરીને માનવનો જન્મ આપ્યો અને શું સત્કર્મ કર્યું છે? પણ સત્કર્મમાં બધા ચોકડા જ બોલતા હોય છે. વ્યસનો રાખ્યા હતા તો કે હા, કોઈની મારપીટ કરી હતી તો કે હા, કોઈની ચોરી કરી હતી તો કે હા, મંદિરે ગયા હતા તો કે ના, એકાદશી રહ્યા તો કે ના, કોઈના પાથરા ઉપાડ્યા તો કે હા, કોઈના વાડીના ખેતરમાંથી પાટિયામાં શીભડા ઉપાડ્યા તો કે હા, કોઈના કાળા ધોળા કર્યા હતા તો કે હા. ધર્મરાજા હુકમ કરે છે આ પાપી આત્માને નરકમાં નાખો. હજારો નરકના કુંડો છે, એમાં 28 મુખ્ય નરકના કુંડો છે. એમાં કોઈ જગ્યાએ ધગધગતી કડાઈના તેલમાં નાખીને તળે છે. ભોગ્ય કર્મ વશાતત્ર મ્રિયંતે નેવ પાપી ન. કર્મ ભોગવાના હોવાને કારણે એનો દેહ પડતો નથી, મરતો નથી. મરી જાય તો છુટકારો થાય, સમજાય? તો પીડા ભોગવી મટે, પણ પીડા ભોગવવાની હોવાને કારણે અસહ્ય પીડા હોવા છતાં શરીરમાંથી પ્રાણ છૂટતા નથી. યમના દૂતો હાથ ફેરવે એટલે વળી પાછો હતો એવો ને એવો થઈ જાય. ક્યારેક ધગધગતી કડાઈમાં તેલમાં તળે છે, ક્યારેક પર્વત ઉપરથી ફેંકે છે. પાપી આત્માના રાય રાય જેવડા ટુકડા થઈ જાય છે. એક યમનો દૂતો આવી પાપા આત્માને ચીરી નાખે છે, બીજો લાંબો હુયો લઈને એને સીવે છે, બીજો યમનો દૂતો આવી એને ફાડી નાખે છે. ભયંકર ભયંકર યમના દૂતો એના કષ્ટો આપે છે. કરોડો વર્ષ સુધી આવા દુઃખો ભોગવવા પડે છે.
પાપ કર્મના ફળો એને કરોડો વર્ષ ભોગવવા પડે છે. શેષ કર્મ બાકી રહે એ ભોગવવા માટે લખ 84માં જવું પડે છે. આ લખ 84માં કૂતરા, ગધેડા, ભૂંડણા, પાડડા બધા અવતારો આવે છે. વિચાર કરો, એ જે દુઃખ ભોગવે છે ને એ તો શેષ કર્મ બાકી રહ્યા છે એ ભોગવે છે. શેષ પાપ કર્મ બાકી રહ્યા છે. પુણ્યનું ફળ સ્વર્ગ છે. સત્કર્મ કરે, પુણ્ય કરે એને સ્વર્ગ મળે. તો સ્વર્ગમાં પુણ્ય સુખ ભોગવે, પણ શેષ પુણ્ય બાકી રહે તો એ પણ 84માં ફરે. એ સ્વર્ગમાં ગયેલો કૂતરો તો એ થાય. શેષ બાકી રહ્યું પુણ્ય, એટલે પછી નથી દેવતાઓ ધક્કો મારે, એ કૂતરો તો એ થાય. અને નરકમાં ગયેલો કૂતરો થાય, પણ ઓલો સ્વર્ગમાં ગયેલો કૂતરો એનું પુણ્ય થોડુંક બાકી છે. એ આરસીસીમાં જન્મે, એને લોકો ગાડીમાં ફેરવે, કૂતરાના નામની મિલકત હોય. અમેરિકામાં કૂતરાના નામની બર્થડે ઉજવાય. બોલો, આહા, ગાડીમાં ફરે, નવડાવે, ધોવડાવે. પણ એના પુણ્ય કર્મ બાકી છે અને પાપ કર્મ બાકી રહ્યા હોય એ પછી આ રાંડિયામાં ખોહર્યું થાય. જે ઘરે જાય ને કઈ પકડ લે લે ડેલી કૂતરું ડેલી સાંડી જાય. વાહ, લે લે બાપ દીકરો બે મંડાઈ પડે લાકડી લઈને. એમાં જો ડેલીમાં વચ્ચે આવી ગયો તો બારી વચ્ચે ભી દે, કૂતરું બજાર સાંડી જાય. યાદ રાખજો, પાપ કર્મના ફળો માણસને ભોગવવા પડે છે. એ બળદના અવતારો આવે, તમે વિચાર તો કરો. મોટા મોટા ખાતેદારો હોય, તમને બધાનો અનુભવ હોય, વાવણીનો સમય હોય, બળદ હાલી શકે પોઝિશન હોય, પણ એમ એને બોલાવી શકે નહીં, હવે હું થાકી ગયો છું. હા, માલિક એને પૂછડા મળીને ઊભા કરે, હાલવું પડે ભાઈ. આવા તો અસહ્ય દુઃખો. એને માથું દુખતો હતી, થોડો બોલી શકશે કે ભાઈ મને માથું દુખે છે કે હું નહીં હાલું, બોલી શકાતું હતું. પણ યાદ રાખજો, આ તો બધા શેષ કર્મના ફળો ભોગવી રહ્યા છે. શેષ કર્મ ભોગવતા 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 3.5 કરોડ બ્રહ્મા જ્યારે નાશ પામે, બ્રહ્માના એક દિવસમાં આપણા 8 અબજ 66 કરોડ રસોયા જાય, એવા 3.5 કરોડ બ્રહ્મા જેથી નાશ પામે ત્યારે ફરીને પાછો એક વખત માનવનો જન્મ મળે છે. એક વખત માનવનો જન્મ મળે છે. તો ત્યારે પછી આવો આવો બતાવો આ જબી સોલંકી સાહેબ પધાર્યા છે. આપણે તળનાથી વધાવીએ. ખૂબ સારા ભક્તરાજ છે. આપણા મંદિરમાં જે મૂર્તિ સિંહાસન છે, એ આપણા મંદિરમાં જે મૂર્તિ સિંહાસન છે એ જેબીભાઈને આપેલા છે. તળનાથી આપણે એમને વધાવીએ. સમગ્ર ખર્ચો મૂર્તિ સિંહાસનનો એમણે આપેલો છે. જો કે અમારે વાગડ સપ્તાહ હતી એટલે જેબીભાઈને તો બારોબાર યજમાન કર્યા. સમજાય? અમારે સાધુ જીવન સ્વામી કોને પકડે કઈ નક્કી નહીં. હાલતી ગાડીએ પકડે, રોડ ઉપર પકડે. સમજે? મારે સાધુ સ્વામીનું કામ એવું. એટલે અમે બરોબર ત્યાં પ્રતિષ્ઠા વાગડ ગામની હતી. પ્રતિષ્ઠા કરીને અમે ગાડીમાં બેઠા હતા, ગાડીમાં બેસી ગયા હતા અને તે દી સોલંકી સાહેબ ત્યાં વાગડ પધારેલા આવેલા. ત્યાં પ્રતિષ્ઠામાં ત્યાં પણ બહુ મોટો સરસ ઉત્સવ હતો. તો અમે ગાડીમાં બેઠ્યા, ગાડી હાલવાની તૈયારી થઈ, ત્યાં સાધુ સ્વામી જેબી સાહેબને જોઈ ગયા. તરત કે ગાડી ઉભી રહે. જેબી સાહેબને બહાર ઉતરીને બોલાવ્યા અને કીધું રાંઢિયાના મંદિરના તમારા મૂર્તિ સિંહાસન યજમાન થવાનું છે. અને ચાલુ ગાડીમાં રાંઢિયાના પહેલી મુલાકાતમાં પહેલી જ મુલાકાતમાં જેબી સાહેબને એને રાંઢિયા મંદિરના મૂર્તિ સિંહાસનના યજમાન કર્યા. અને ખાલી પહેલા જ બોલમાં એ સાહેબે એ બોલ ઉપાડી લીધો. ખાલી કીધું કે ભાઈ તમારે મૂર્તિ સિંહાસનના યજમાન થવાનું છે, કે વાંધો નહીં, જે રકમ હોય મારા પ્રત્યે લખી નાખો. અને 5.5 લાખના એ પોતે મૂર્તિ સિંહાસનના યજમાન ત્યાં જોરદાર તાળ નથી વધારી. નહીતર આમ સાધુ સ્વામી કઈ કોઈ દી જેબી સાહેબના કોન્ટેક્ટમાં આવેલા નહીં, પણ વાગડ આવેલા ને ત્યારે ખબર પડી આ જેબી સાહેબ છે. સમજાય? અને અહીંયા પણ વાગડમાં પણ મોટું દાન છે. એટલે સાધુ સ્વામી સાલુ ગાડીમાં એને પકડ્યા અને સાલુ ગાડીમાં પકડીને સાલુ ગાડી ત્યાં હજારો માણસોની વચ્ચે ગાડી ઉભી રાખી એક બાજુ બોલાવીને તમારે ત્યાં, અને એની મિનિટે જેબી સાહેબે સંકલ્પને વધાવી લીધો. આપણે જેબી સાહેબને પણ દરેક મંદિરોમાં સાહેબની ખૂબ સારી સેવા હોય છે. મારે પીપલ્લા મંદિરથી ત્યાં પણ એમને મૂર્તિ સિંહાસનની, બીજા ઘણા મંદિરોમાં મૂર્તિ સિંહાસનની બધી જગ્યાએ પોતે આપે છે. ખૂબ સારી સેવા છે. જેમ મારા પંડ્યા પરિવારની પણ ખૂબ સારી સેવા હોય છે, એ મારા જેબીભાઈની પણ ખૂબ સેવા છે. બે પરિવારોના આપણે જોરદાર તાળીને પંડ્યા પરિવાર, જેબી સાહેબ. એમાં આ દુઃખથી મુકાવવું હોય ને તો પરમાત્માની ભક્તિ કરવી પડે. શું કરવું પડે? 4 પ્રકારના પ્રલય બતાવ્યા છે. નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય.
નિત્ય પ્રલય કોને કહેવાય? ક્ષણ ક્ષણ કરતે ફેરફાર થાય ને નિત્ય પ્રલય કહેવાય. ફૂલ સવારે સરસ મજાનું ખીલેલું હોય, સાંજે કરમાઈ જાય. એ સાંજે નથી કરમાણું, પણ ખીલ્યું ત્યારથી કરમાવાની પ્રક્રિયા શરૂ હતી, પણ આપણને દેખાતું નહોતું. એક દિવસ આપણે સરસ મજાના બાબા હતા અને બાબા મટીને બાબા થઈ ગયા. કઈ ઘડીએ ને કઈ ટાઈમે ખબર ન પડી. એ ક્યાંનું કર્તવ્ય છે? નિત્ય પ્રલય. ક્ષણ ક્ષણ પ્રત્યે જે ફેરફાર થાય છે નિત્ય પ્રલય છે. ત્યારબાદ નિમિત્ત પ્રલય. બ્રહ્માજી સુવે અને પ્રલય થાય. 4 અબજ અને 32 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, ત્યારે એ પ્રલય થાય એનું નામ નિમિત્ત પ્રલય કહેવાય. બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે પ્રલય થાય એ પ્રાકૃત પ્રલય કહેવાય. ત્યારે 14 લોકનો નાશ થાય છે. બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થયા હોય ત્યારે પ્રધાન પુરુષનો એક જ દિવસ થયો હોય. એ પ્રધાન પુરુષના 100 વર્ષ પૂરા થાય ત્યારે મહાપુરુષનો એક જ દિવસ થયો હોય. અને છેવટે અંતે આત્યંતિક પ્રલય થાય છે. એમાં આ 4 પ્રકારના પ્રલયને જાણે ત્યારે જીવાત્માને વૈરાગ્ય પ્રગટે છે. વાલા ભક્તો, અમરેલીથી શુક સ્વામી, અમારે હરિસ્વરૂપ સ્વામી વગેરે સંતો પધાર્યા છે. ત્રણથી આપણે સંતોનો સ્વામિનારાયણ ભગવાન કી સરદાર મદીના પૂજ્યપાદ કોઠારી સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, અમારે આ બધા વાડીવાળા સંતો, ગોપાલ સ્વામી, મુરલી સ્વામી, આ બધા સંતોને, આ બધા અદ્ભુત યોગિયા પુરુષો છે. અમારે મુરલી સ્વામી, બધા સંતોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આવા સંતોના દર્શન કરીએ ને ભાઈ, તોય આંખોના પાપો બળી જાય, આંખોના પાપો બળી જાય. બધા તપસ્વી સંતો છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઉક્ત છે સંતો. ઘણા શું કે ખબર, નોકરી કરવી તો ગવર્મેન્ટને શું કરવા? તો કે પેન્શન મળે. અને સાધુ થવું તો સ્વામિનારાયણ શું કરવા? તો કે લાડવા ખાવા મળે. આવી તો ખબર પડે કેમ લાડવા ખવાય. આ બધા સંતો કાશના પાત્રમાં 3 છાપા પાણી નાખી અને 3 છપ્પા પાણી નાખી કાચના પાત્રમાં દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરીને એક ટાઈમ અન્ન જમનારા આવા બધા સંતો છે. વર્ષમાં ચાંદ્રાયણ 2 વખત કરતા હોય. ચાંદ્રાયણ એટલે આજ બપોરથી કાલ બપોરે 8 કોળિયા જમવાના. અમારે કોઠારી સ્વામી તો ઉનાળામાં પંચાગ્નિ તાપે, અહીંયા મારે ઘડી કુલર બંધ છે તો પરસેવો વહેલો જાય છે. અમારે કોઠારી જમે તો પંચાંગની તાપે ઉનાળામાં ચા ઉપર ધોમ ધકતો ચૈત્ર વૈશાખ હોય, ચારે બાજુ અગ્નિ કરે અને ઉપરથી સૂર્યનો તાપ. શિયાળામાં પાણીમાં બેહે, કાયમ અખંડ ધ્યાનમાં હોય. અમારે ગોપાલ સ્વામી તો વાડીની અખંડ સેવા કરતા. અમારે ધર્મવલ્લભ સ્વામી, હા, એ પણ ખૂબ સારી સેવા કરે. અખંડ સવારથી સાંજ સુધી સેવામાં જ હોય. અને કોઈ પણ ક્યાંક જોડેમાં જવું હોય તો કાલો ધર્મસ્વામી હારે જ હોય, સમજાય. અમારે મુરલી સ્વામી છે તો એ ત્યાં રસોડાની સેવા ખૂબ સરસ કરે. હા, અમારે શુક સ્વામી એ અમરેલીથી પધાર્યા છે. અમારે શુક સ્વામીની વાતો બહુ જોરદાર હોય. અમારે હું તો એ શુક સ્વામીના અમારે મોટા મોટા આમ તમારા ફડાકા સાંભળવા જેવા હોય, જોરદાર હોય તમારે, એને સાંભળવા એલા હોય. અમારે હરિસ્વરૂપ સ્વામી એ પણ ખૂબ સારા વક્તા છે. બધા સંતોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ, જે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે છે, માયાના બંધન થકી મુકાય છે. આખિર બાલપ્રભુ ઘનશ્યામે માં ભક્તિ માતાને કીધું કે મૈયા તમારું આયુષ્ય પૂર્ણ થયું છે, અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડી દો. આખિર બાલપ્રભુ ઘનશ્યામે ભગવાનના માં ભક્તિ માતાએ બાલપ્રભુ ઘનશ્યામના સ્વરૂપમાં વૃત્તિ જોડી છે. આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાવા લાગ્યો છે. અક્ષરધામમાંથી દિવ્ય વિમાનો આવ્યા છે, પુષ્પની વૃષ્ટિ થઈ છે. ભક્તિ માતા પંચભૌતિક દેહનો ત્યાગ કરી વિમાનમાં બેસી ભગવાનના ધામને પામ્યા છે. ભક્તિ માતાના પંચભૌતિક દેહની તમામ ક્રિયા બાલપ્રભુ ઘનશ્યામે રામપ્રતાપ મહારાજ વગેરે રામપ્રતાપ મહારાજ ઈચ્છારામ મહારાજ પાસે કરાવી છે. ત્રિયોદિક્ષ વિધિ બધું કાર્ય પૂર્ણ થયું. ત્યારબાદ પિતા ધર્મદેવને શરીરે જ્વર આવ્યો છે. ભગવાને વિચાર કર્યો, માતાને દિવ્ય ગતિ અપાવી, ભાઈ પિતાને દિવ્ય ગતિ અપાવો. ધર્મદેવને શરીરે જ્વર આવ્યો છે. આખિર પિતાની ઈચ્છાથી શ્રીમદ ભાગવતની કથા બેસાડી છે અને
બાલપ્રભુ ઘનશ્યામે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન થતાની સાથે જ ધર્મદાદાએ રામ પ્રતાપ મહારાજ અને ઈચ્છારામ મહારાજને બોલાવ્યા છે પોતાની પાસે ને કીધું છે, આ ઘનશ્યામને તમે જતન કરીને જાળવી રાખજો. જોવામાં તમને નાના લાગે છે પણ બહુ મોટા છે, અને જતન કરીને જાળવી રાખજો, નકર એક ને એક દિવસ તમને સૂતા મૂકીને આ લોકમાંથી વિદાય લેશે. આખિર બાલપ્રભુ ઘનશ્યામે પિતા ધર્મદેવને કીધું, પિતાજી અમારા સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થઈ ચૂક્યું છે. બોલે હા, તો હવે અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડી દો. આખિર પિતા ધર્મદેવે બાલપ્રભુ ઘનશ્યામના સ્વરૂપમાં વૃત્તિ જોડાણી છે. આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાવા લાગ્યો છે. સંવત 1848ના જેઠ વદી ચતુર્થીને દિવસે ધર્મદેવે આ લોકમાંથી વિદાય લીધી છે. આકાશ માર્ગે દિવ્ય વિમાનો આવ્યા છે, પુષ્પની વૃષ્ટિ થઈ છે. પિતા ધર્મદેવ પંચભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેસીને ભગવાનના ધામને પામ્યા છે. હવે બાલપ્રભુ ઘનશ્યામ વિચાર કરે છે, જે કાર્ય માટે બ્રહ્માંડમાં આવ્યો છું કાર્યનો પ્રારંભ કરું. આખિર સંવત 1849ના અષાઢ સુધી દશમની વહેલી પ્રભાતે બાલપ્રભુ ઘનશ્યામ જાગ્યા છે. સોનાના તારથી ગૂંથેલો સુરવાળ જામો વગેરે નીચે ઉતાર્યા છે. એક સાદી ધોતી ધારણ કરી છે, મુંજની મેખલા ધારણ કરી છે, કમંડળું લીધું છે, જળ ગાળવાનું ગળું લીધું છે, નીલકંઠ વર્ણનો વેશ ધારણ કરી ભગવાન નીલકંઠ કોઈને પૂછ્યા વિના સવારમાં વહેલી સવારમાં સંબંધીઓનો ત્યાગ કરી અને નીકળી પડ્યા છે. સરજુ ગંગાને કાંઠે આવ્યા છે. મનમાં વિચાર કર્યો, કોઈક નાવિક આવે તો એના માધ્યમથી સરજુ ગંગાને પારી ઉતરવું. ભક્તો યાદ રાખજો, ભગવાન નીલકંઠને વૈરાગ્ય પ્રગટ્યો તો નાવિકનો થોડો વૈરાગ્ય પ્રગટ્યો તો સવારમાં વહેલા 3 વાગ્યામાં આવે. નાવિક તો નથી આવ્યો, પણ કૌશિક નામનો અસુર આવ્યો છે. ભગવાન નીલકંઠને જોયા મનમાં વિચાર કર્યો, ઓહો, આ તો ધર્મદેવનો દીકરો ઘનશ્યામ છે, એકલો છે, આંકડે મત છે, પતાવી દઉં. પણ મનમાં વિચાર કર્યો કે નહીં, આની સામે આમ છામી છાતીએ ન જવાય. જેટલા છામી છાતીએ ગયા બધાના કૂપનમાંથી નામ નીકળી ગયા. એક કામ કરું, પાછળથી ધક્કો મારી દઉં. આમ કરીને કૌશિક બિલ્લી પગે આવ્યો છે. ભગવાન નીલકંઠ સરજુ ગંગાની સામે જોઈને ઊભા છે. એ જ વખતે કૌશિકા આવી ભગવાન નીલકંઠને સરજુ ગંગામાં ધક્કો માર્યો છે. ભગવાન માનવ લીલા કરતા કરતા સરજુ ગંગામાં તણાવા લાગ્યા છે. એ જ વખતે ગરુડજી આવ્યા છે. ગરુડજીની પીઠ ઉપર બેસી ભગવાન નીલકંઠ સરજુ ગંગાને પારી ઉતર્યા છે. હવે ભગવાન નીલકંઠ આગળ આગળ ચાલતા જાય છે. ક્યારેક જમવાનું મળે છે, ક્યારેક નથી મળતું. ક્યારેક ભગવાન નીલકંઠને ઉપવાસો થાય છે, ક્યારેક 1 દિવસના, ક્યારેક 2 દિવસના, ક્યારેક 3 દિવસના. ભક્તો, ભગવાન કોના માટે સહન કરે છે? આપણા માટે સહન કરે છે, આપણા માટે સહન કરે છે. આહાર ક્યારેય ફળનો કરે છે તો ક્યારેક પેટ જળે ભરે છે. બિહારીલાલજી મહારાજે અદ્ભુત પંક્તિ લખી છે. આહાર ક્યારે ફળનો કરે છે, આહાર ક્યારે ફળનો કરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે. હરે પ્રભુજી દિવસે પ્રવાસ બસે નિશાને વનમાં જ વાસ. હરે પ્રભુજી દિવસે પ્રવાસ વાસે નિશાએ વનમાં જ વાસ. ઘોર જંગલમાં ભગવાન નીલકંઠ એકલા અટુલા ચાલ્યા જાય છે. આ બાજુ હનુમાનજીને નિયમ છે, દરરોજ અયોધ્યામાં ભગવાનના દર્શન કરવા આવે છે. બાલપ્રભુ ઘનશ્યામને જોયા નહીં, મનમાં વિચાર કરવા લાગ્યા, ઘનશ્યામ ગયા ક્યાં? આંખ મીચીને જોયું તો ખબર પડી ભગવાને તો વનની ગહેરી વાટ પકડી છે. આખિર હનુમાનજી ભગવાન નીલકંઠ પાસે આવ્યા છે. 2 હાથ જોડી વંદના કરી, કૃપાનાથ આમ એકલા કોઈને પૂછ્યું નહીં. ભગવાન નીલકંઠે કીધું, જેને વૈરાગ પ્રગટને એ કોઈને પૂછવા રોકાય નહીં. હનુમાનજીએ કીધું, કૃપાનાથ હું આપની સાથે રહું નહીં, અત્યારે અમે વૈરાગીના વેશમાં છીએ, પણ જ્યારે તમને દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે આવજો. આખિર હનુમાનજી
વિદાય લીધી છે. અયોધ્યાવાસીને સંદેશો આપ્યો છે, ચિંતા નહીં કરશો, ભગવાને વનની ગહેરી વાટ પકડી છે, પણ સંદેશો કેવડાવ્યો છે કે જ્યારે ગુજરાતની ધરતી પર જશે, મોટા મોટા મંદિરો બંધાવશે, ત્યારે એક ને એક દિવસ તમને બોલાવી લેશે. અયોધ્યાવાસીને નિરાત મળી છે. જોકે કથા તો બહુ વિસ્તાર વાળી છે, એક કથા, પણ આપણી પાસે સમયની બહુ મર્યાદા ઓછી છે. આખિર ભગવાન નીલકંઠે ભૈરવનો વધ કરી ત્યાંથી પુલહાશ્રમ ગયા છે. 4 માસની સાધના કરી છે. સાધના કરતા કરતા નિત્ય ભરતજીના આખ્યાનને યાદ કરે છે. આજ એ સ્થાન છે જે જગ્યાએ ભગવાન ઋષભદેવના ભગવાનના દીકરા ભરતજીના સ્થાનમાં બંધન થયું હતું. આ લોકમાં કોને ક્યારે કઈ ઘડીએ ક્યાં બંધન થાય કાંઈ નક્કી નહીં. મોટા સંતો કહેતા આ લોક તો કટગુંદીના ઠળિયા જેવો છે. કેવો છે? કટગુંદી જોઈ? કટગુંદી કેટલા જોઈ? ઊંચી આંગળી કરો તો. હા, કટગુંદી ખોલો એટલે ઠળિયો નીકળે. જે બી છે, કટગુંદી ખોલો એટલે ઠળિયો નીકળે, પણ એટલો ચીકણો હોય, આંગળીએ ચોટી જાય. નેથી તરસોટ તો કોણીએ છોટે, નેથી તરસોટ લેંઘે છોટે, પણ ઉખડે નહીં. સમજાય? તમે વિચાર તો કરો, ભરત જેવા ભરત, કેવો વૈરાગ, અને હજારો રાણીઓ દાસ દાસીઓ કુંવર ગળે ન વળગ્યા, અને ભરતને એક મૃગનું બચ્ચું ગળે વળગ્યું છે. એટલે વિહરીલાલજી મહારાજે લખ્યું, ગ્રહસ્થ હોય તો ભલે, ત્યાગી હોય તોય ભલે. આ સાવધાનીનો માર્ગ છે. મોક્ષનો માર્ગ એટલે ડગલે ને પગલે સાવધાનીનો માર્ગ છે. બે સાવધાન રહે તો ક્યારે મોક્ષ માર્ગથી પાડી નાખે કાંઈ નક્કી નહીં. વિહરીલાલજી મહારાજે અદભુત પંક્તિ લખી, ગ્રહસ્થ અને ત્યાગી સમસ્ત ભક્ત. समस्त भक्त गृहस्थने त्यागी समस्त भक्त गृहस्थने त्यागी समस्त भक्त हर्षो नहीं माहिक माँ प्रसक्त 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 राज छे बंधन करी जेवू सूरज छे बंधन करी जेवू छे कुंबड़ू बंधन करी जेवू सूरज छे बंधन करी जेवू छे कुंबड़ू बंधन करी जेवू छे तुंबड़ू बंधन करी जेवू बंधन करी देवू छे तुंबड़ू बंधन करी जेवू छे बड़ू बंधन करी देवू छे तुंबड़ू बंधन करी जेवू 4 માસની ભગવાન નીલકંઠે સાધના કરી છે. એવી તો સાધના કરી શરીર હુકલકડી બન્યું છે. આ બાજુથી પવન આવે તો ભગવાન નીલકંઠ આ બાજુ ઢળી જાય, આ બાજુથી પવન આવે તો ભગવાન નીલકંઠ આ બાજુ ઢળી જાય. એ જ વખતે ધર્મદેવી ભક્તિ માતા દિવ્ય રૂપે આવીને બંને બાજુ ઊભા રહી ગયા છે. 4 માસને અંતે સૂર્યનારાયણે દર્શન આપ્યા છે. કીધું, માલિક શા માટે આટલી બધી તપસ્યા કરો છો? બોલે, તમને રાજી કરવા. અરે રાખો રાખો, મને રાજી કરીને શું કરવાનું? ભગવાન નીલકંઠ બોલ્યા છે કે અમારે આ લોકમાં ખાલી 4 મહિના 49 વર્ષ રોકાવું છે. એક એકના હૃદયમાં પ્રવેશ કરો, વહેલી તકે અમને ઓળખી લે. સૂર્યનારાયણે કીધું, માલિક, મને પણ પ્રકાશના આપનારા આપ છો, હું મુમુક્ષના હૃદયમાં પ્રકાશ કરનારો કોણ? નહીં. ભગવાન નીલકંઠે કીધું, અમારી આજ્ઞા છે. કાંઈ વાંધો નહીં કૃપાનાથ, આપની આજ્ઞા છે તો જેવી આપની આજ્ઞા, મને પણ પ્રકાશના દેનારા આપ છો. આપ તો અત્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે આ બધી માનવ લીલા કરો છો, બાકી આપ તો સ્વયં સર્વેશ્વર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આખિર સૂર્યનારાયણ દ્રશ્ય થયા છે. આખિર ભગવાન નીલકંઠ બુટોલ પતન પહોંચ્યા છે. બુટોલ પતનમાં મયાદત્ત અને મયારાણીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી ભગવાન નીલકંઠ ઘોર જંગલમાં ગયા છે. ગોપાળ યોગીને દિવ્ય ગતિએ પાવી ત્યાંથી શિરપુર ગયા છે. ત્યાં સિદ્ધવલ્લભ રાજાને સંત સતની વ્યક્તિ નહોતી, એ બધાને હરખા માનતો હતો. એને મતે કોઈ સંત અસંતની એને જ્ઞાન નહોતું. ભક્તો યાદ રાખજો, ઘણા હું કે બધા સાધુ હરખા એવું ન હોય. જેટલું ધોળું એટલું દૂધ ન હોય, છાશ પણ હોય. પણ સંત ને સંતના લક્ષણ ઉપરથી ઓળખાય જાય. આ સંત છે, આ સંત છે. આ હંસલો ને બગલો
એ રંગે રૂપે એક છે ભાઈ મીરાને. હંસલો ને બગલો રે હે રંગે રૂપે એક છે. હંસ કેવો હોય? બોલો બોલો કેવો હોય? સફેદ. બગલો પણ ખબર કેમ પડે હંસ છે ને આ બગલો છે? હે જી એના હરથ કી ઓળખાય રે આત્માને ઓળખ્યા વિના રે હે લખ 84 નહીં તો આ કોયલ ને કાગરે હે રંગે રૂપે એક છે. કોયલ કેવી હોય? કાળી. કાગડા આપણે રાંઢિયા ગામમાં કાગડા છે કે નહીં છે? ઓહો શું તમારો ત્રાસ છે? કાગડા એ ભાગી ગયા. કાગડા કાળા હોય કેવા? કોયલે કાળી કાગડો કાળો. પણ ખબર કેમ પડે? હે જી એની વાણી થકી ઓળખાય રે હે જી એની વાણી થકી ઓળખાય રે આત્માને ઓળખ્યા વિના રે હે લખ 84 નહીં તો કોયલે કાળી કાગડો કાળો. પણ ખબર કેમ પડે કોયલ છે ને કાગડો છે? એની વાણીથી. કોયલ બોલતી હોય તો માણસને સાંભળવું ગમે. જો અમુક અમુક કોયલ ગાતી હોય ને તો ગમે. અમુક અમુક લોકો ગાતા હોય ને તો કાગડા ન હોય નથી ભેગા થઈ જાય. આ મારી નાતનો ગાતો લાગે. અને અમુક અમુક માણસ એવું સરસ ગાતા હોય કોયલે શર્માને ઉડી જાય. હજુ અમારે રવિ છે, મિલન છે, અમારે શું નામ તારું? એમ શું? હું કાયમ બોલું પણ અત્યારે ભૂલી ગયો. બોલો. અમારા સંગીત સ્ટાફના તાળીઓથી બધા. સંત અને સિદ્ધ વલ્લભ રાજાને વ્યક્તિ નહોતી. આખી ભગવાન નીલકંઠને સંત અસતની વ્યક્તિ સમજાવી. આખિર ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે અને ત્યાંથી આગળ વધી ભગવાન નીલકંઠ કામાક્ષી દેવીના મંદિરે પધાર્યા છે. પિબેકનો પરાજય કરી નવલખા પહાડે પધાર્યા છે. 9 લાખ યોગીઓ યુગોથી સાધના કરતા હતા. ભગવાન નીલકંઠને આવતા જોયા. મનમાં વિચાર કર્યો આપણે 9 લાખ છીએ અને ભગવાન નીલકંઠ એકલા છે. આપણે બધાએ ભગવાન નીલકંઠને મળવું છે. પણ ભક્તો યાદ રાખજો, તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. એ પરમાત્મા 9 લાખ યોગીઓના ભાવને કેમ ન જાણે? ભગવાન નીલકંઠ 9 લાખ યોગીઓના ભાવ પૂરા કરવાને માટે 9 લાખ રૂપિયા બન્યા. 9 લાખ રૂપિયા બન્યા. ઘણા હું કે સ્વામિનારાયણ મહાપુરુષ હોતા. મહાપુરુષ હોય ને તો 9 લાખ રૂપ ધારણ ન થાય ભાઈ. આખિર 9 લાખ યોગીઓને દિવ્ય ગતિ અપાવી ભગવાન નીલકંઠ તેથી વડવા કુંડ બાલવા કુંડ પધાર્યા છે. તેથી ગંગા સાગર પધાર્યા છે. ક્યાં ગંગા સાગર? ગંગા અને સાગરનો અદ્ભુત મિલન થાય છે. ગંગાજીનો મીઠો પાણીનો પ્રવાહ કિલોમીટર સુધી ખારા જળ, સમુદ્રનો ખારો જળને મીઠું કરી દે એવો અદ્ભુત પ્રવાહ છે. ત્યાંથી કપિલાશ્રમ પધાર્યા છે. કપિલાશ્રમ 1 મહિનો રોકાય. ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધી જગન્નાથપુરી પધાર્યા છે. જગન્નાથપુરી ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે ભગવાન નીલકંઠ બેઠા છે. મહારમણીય મૂર્તિ છે. ગામના લોકો બધા દર્શન કરવા માટે આવ્યા છે. પણ મૂર્તિને જોતાની સાથે મનમાં થાય કહો આ તો કોઈ અદ્ભુત યોગી આવ્યા છે. આવા કોઈ દી આપણે દર્શન કર્યા નથી. દિશે મૂર્તિ મનોહર સારી, જોવા અધિક મળે નર નારી. જય હો તાલી કે સાથ. दिसे मूर्ति मनोहर सारी, दिसे मूर्ति मनोहर सारी, दिसे मूर्ति मनोहर सारी, दिसे मूर्ति मनोहर सारी, જોવાય દીક મળે, જોવા દીક મળે નર નારી, જોવાય
ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે ભગવાન નીલકંઠ બેઠા છે. લોકો મનમાં વિચાર કરે કે હો આ તો કોઈ રાજકુમાર લાગે છે. કોઈ કે નાના રાજકુમાર નહીં, આ તો સૂર્યનારાયણ હોય એવું લાગે છે. કોઈ કે સૂર્યનારાયણ નહીં, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય એવું લાગે છે. લોકો વિધિ અટકળો કરે છે. ભગવાન નીલકંઠે મનમાં વિચાર કર્યો છે 2-5 દી રોકાય પછી આગળ વધવું છે. પણ ત્યાં કેટલાક ભેગધારીઓને પાપાચાર કરતા જોયા છે. ભગવાન નીલકંઠે વિચાર કર્યો આખી દુનિયાનો કદડો બધો અહીંયા ભેગો થયો છે. જો વધારે અહીંયા રોકાવને તો મારા અવતરણ કાર્યનું મોટા ભાગનું કાર્ય પૂરું થાય એમ વિચાર કરી સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ ભગવાન નીલકંઠ ત્યાં ધામા નાખ્યા છે. 10 મહિના રોકાણા છે. 10 મહિનામાં હજારો અસુરો પોતાના યોગ ઐશ્વર્ય પ્રતાપથી વિનાશ કરી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા. પણ જેથી ત્યાં 10 મહિના રોકાણ ને ત્યારે જ નક્કી કર્યું છે મારે ભવિષ્યમાં અહીંયા ધામા નાખવા છે. સરદાર નિવાસી પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીજી દ્વારા આજે સરદાર મંદિર દ્વારા આજે ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં ભવ્ય મોટું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં આખા ગુજરાતનું નજરાણું કહેવાય, ઘરેણું કહેવાય એવું ભવ્ય મંદિરનું નિર્માણ. ખાલી મંદિરનું નિર્માણ એટલું જ નહીં, ત્યાં પણ ઓરિસ્સાના જો કોઈ વિદ્યાર્થીઓ હોય, અગર તો કોઈને ત્યાં વિદ્યા અભ્યાસ કરતા હોય, 1000 વિદ્યાર્થીઓ વિના ફીએ ત્યાં પણ રહી શકશે, ભણી શકશે. સરદાર ભણતા હોય તો ભલે, વિદ્યાનગર હોય તો ભલે, મહુવા હોય તો ભલે, ભાવનગર હોય તો ભલે, કોઈ પણ ત્યાં વિદ્યાર્થીઓ ભણતા વિના ફીએ, રહેવા જમવાની કોઈ ફી નહીં. યાદ રાખજો, રહેવા જમવાની કોઈ ફી નહીં. એટલે જેવું તેવું જમવા આપવાનું એવું નહીં. રોજ 2 શાક 2 મિષ્ટાન, 24 કલાક રસોડું ખોલું, જ્યારે જમવું હોય જે જમવું હોય એ છૂટી. નકર વિદ્યાનગર તો એવું હતું કે ત્યાં ધનાઢ્યના છોકરાઓ ભણી શકે, ગરીબના છોકરાનું કામ નથી. પણ ત્યાં વિદ્યાનગરમાં પણ આજે 1000 કોલેજના વિદ્યાર્થીઓ ત્યાં વિદ્યા અભ્યાસ કરી શકે છે વિના ફીએ. પણ શરત એટલી 70% ઉપર એ હોવા જોઈએ. પછી ગમે તે વ્યક્તિ હોય પણ એને ત્યાં રાખવામાં આવે છે. સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ અનેક અસુરોને મોતને ઘાટ ઉતારી ભગવાન નીલકંઠ માનસ પતન પધાર્યા છે. સત્રધર્મા રાજા દ્વારા 2000 અસુરોનો વિનાશ કરી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધી પદ્મનાભ ગયા છે, જનાર્દન ગયા છે, આદિ કેશવ ગયા છે. આગળ જતા ઘોર ઉજળ જંગલ આવ્યું છે. ભગવાન નીલકંઠને 5-5 દિવસના ઉપવાસ થયા છે. કંઈ ખાવા પીવાનું મળ્યું નથી. એ જ વખતે શિવ અને ભવાની કાપડીના વેશે આવ્યા છે. ભગવાન નીલકંઠ માટે સાથવો લાવ્યા છે. ભગવાન નીલકંઠને સાથવો અર્પણ કર્યો છે. ભગવાન નીલકંઠ સાથવો જેમાં છે. ભગવાન નીલકંઠ સાથવો જેમાં શિવજીએ ભગવાન નીલકંઠને કીધું કૃપાનાથ અમે તમને સાથવો આપ્યો, એના બદલામાં તમે અમને શું આપશો? ભગવાન નીલકંઠે કીધું મેં ગુજરાતની ધરતી પર જશું, મોટા મોટા મંદિરોના નિર્માણ કરશું અને એમાં જુનાગઢમાં જ્યારે અમે મંદિર બંધાવશું ને ત્યાં અમે તમારી સ્થાપના કરી દઈશું. તમે અમને સાથવો આપ્યો એના બદલામાં અમે તમને લાડવા ખત્તા કરી દઈશું. ભવાનીએ કીધું કૃપાનાથ માલિક શિવજી એકલા થોડા આવે, હું ભેગી આવી છું. મહારાજ કે ચિંતા કરોમાં તમારી સ્થાપના કરી દઈશું. અને ભગવાન સ્વામિનારાયણે જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. ભગવાનને સાથવો આપ્યો એના બદલામાં ઠાકોરજી લાડવા ખાતા 3 ટાઈમ કર્યા. એમ આવા કાર્યમાં આપણે સંપત્તિ વાપરીએ ને તો ઠાકોરજી આપણને અનેક ગણી કરીને પાછી આપે. લાડવા ખાતા કરે, લાડવા ખાતા. હું તો એમ કહું જેને જેને જે સમય અવસર મળ્યો છે ને, જે યથાશક્તિ હોય આવા કાર્યમાં વાપરી આપણી સંપત્તિને સાર્થક કરી. જો કે તમે બધા ખૂબ વાપરી છે પણ તેમ છતાંય કોઈ ખૂણે ખાચરે બાકી રહી ગયા હોય તો આવા કાર્યમાં વાપરી લેજો. જગતમાં કહેવત છે નાણું મળશે પણ ટાણું નહીં મળે. આખી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. વિષ્ણુ કાશી ગયા છે, શિવ કાશી ગયા છે. કાવેરીમાં સ્નાન કરી ભગવાન નીલકંઠ પંઢરપુર પહોંચ્યા છે. ત્યાં 2 માસ રોકાય. 2000 મુમુક્ષુને શરણે લઈ ભગવાન નીલકંઠ ત્રંબકેશ્વર ગયા છે, નાસિક ગયા છે. આખી ભગવાન નીલકંઠે ગુજરાતની ધરતી પર પગ મૂકી દીધો છે. આખી નીલકંઠ ભગવાન ત્યાંથી આગળ વધી બુધેજ ગયા છે, ભીમનાથ ગયા છે, ભાવનગર ગયા છે. રામજી મંદિરમાં ભગવાન નીલકંઠે ઉતારો કર્યો છે. અને ત્યાં એ ગોળીમાંથી ભગવાન નીલકંઠ સદાવ્રત આપે છે. મહંતે કીધું હતું કે આમાં આપણે હાંજ પડવાની. ભગવાન નીલકંઠ ખોબેન ધોબે આપવા લાગ્યા. મહંતે કીધું આમ ખોબેન ધોબે આપશો તો હમણાં ગોળી પૂરી થઈ જશે. પણ સુરત મુનિ વર્ણન કરે પ્રતાપજી 3 દિવસ અને 3 રાત ખોબેન ધોબે આપ્યું ને તો એ ગોળીમાંથી સદાવ્રત ઓછું ન થયું. મહંતને મનમાં થયું વર્ણી કોઈ સામાન્ય નથી. એ જ વખતે એ રામજી મંદિરના મહંતને ભગવાન નીલકંઠે રામચંદ્રજી રૂપે દર્શન આપ્યું છે. આજે પણ ભાવનગરમાં રામજી મંદિરમાં આ ગોળી આજે પણ દર્શન આપે છે. આ ગોળી આજે પણ દર્શન આપે છે. અમે દર્શન કરવા ગયા હતા અને ત્યારે રામજી મંદિરના મહંતે એવું કીધું સ્વામી આ ગોળીને 50 લાખ રૂપિયામાં માગવામાં આવી છે પણ આ ગોળી અમે આપી નથી. આખિર ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધી ગોપનાથ ગયા છે. ત્યાંથી આગળ વધી
જુનાગઢ ગયા છે. ત્યાંથી આગળ વધી ભગવાન નીલકંઠ પીપળાના પધાર્યા છે. નરસિંહ મહેતાના સદાવર્તમાંથી ઠુવાર જુવારનો ઠુમરો અને દૂધ જેમાં છે. ત્યાંથી આગળ વધી પુતળી ફઈનું કલ્યાણ કરી આલસી ઘાંચીને પોતાનું દર્શન કરાવી 7 વર્ષનું વિનવેચન કરી ભગવાન નીલકંઠ આવી ગયા લોજમાં. લોજવાસીઓ પાવન બન્યા છે. લોજવાસીઓ પાવન બન્યા છે. લોજની ધરતીએ ભગવાન નીલકંઠનું સ્વાગત કર્યું છે. આખિર સુખાનંદ સ્વામી ભગવાન નીલકંઠને આશ્રમમાં લઈને આવે છે. રામાનંદ સ્વામીના 50 શિષ્યો ત્યાં રહેતા હોય છે. મુક્તાનંદ સ્વામીને ભગવાન નીલકંઠ જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મના અદ્ભુત લક્ષણો પૂછ્યા છે. મુક્તાનંદ સ્વામી અદ્ભુત જવાબ આપ્યા છે. મુક્તાનંદ સ્વામીને ખૂબ આનંદ થયો છે. પરસ્પર હેત બંધાણો છે. ભગવાન નીલકંઠે મનોમન વિચાર કર્યો છે કે આવા સંતોની સાથે રહી હવે મારા અવતરણ કાર્યનો પ્રારંભ શરૂ કર્યો. આખિર ભગવાન નીલકંઠે 7 વર્ષના વનવિચરણ દરમિયાન રાખેલી જટાને લોજમાં ઉતારી છે. હવે ભગવાન નીલકંઠનું નામ પડ્યું સરજુદાસ. એક દાસત્વ ભક્તિનું પ્રતીક પૂરું પાડતા ભગવાન નીલકંઠ લોજમાં રોકાણા છે. મુક્તાનંદ સ્વામીજી આજ્ઞા કરે, ભગવાન નીલકંઠ દોડીને એક કામ કરે છે. મુક્તાનંદ સ્વામી બૂમ પાડે સરજુદાસ. ભગવાન નીલકંઠ દોડતા જી સ્વામી શી આજ્ઞા છે. યાત્રિકો આવ્યા છે ભિક્ષાવૃત્તિ કરતા. આવો અનેક કોટી બ્રહ્માંડનો માલિક ભિક્ષાવૃત્તિ કરવા જાય છે. વળી મુક્તાનંદ સ્વામી બૂમ પડે સરજુદાસ. ભગવાન નીલકંઠ દોડતા આવે જી સ્વામી શી આજ્ઞા છે. બળતણ થઈ રહ્યું છે, છાણ વીણતાવો. અખિલ ભુવનનો નાથ લોજમાં પોદલા વીણવા જાય. પણ તમને ખબર ને આપણે સૌરાષ્ટ્રની સિસ્ટમ, પોદલે હાઠીકડું ખૂતાડેલું હોય. પોદલો રિઝર્વેશન કરેલો કહેવાય. જયબી સાહેબ, એ પોદલો રિઝર્વેશન કરેલો કહેવાય, કોઈથી અડાય નહીં. ભગવાન નીલકંઠ જે પોદલે જઈને હાઠીકડું ખૂતાડેલું હોય. ભગવાન નીલકંઠે વિચાર કર્યો, આમ સામાન્ય પણું રાખીશ તો દુનિયા પોદલાય લેવા નહીં દીધું, બીજું શું કરવા દેશે. મારે કાંઈક મારો પ્રતાપ દેખાડવો પડશે. અને સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ. એ જ વખતે લોજમાં ભગવાન નીલકંઠે ઐશ્વર્યના વાવટાઓ છૂટા મૂક્યા છે. જે નારીએ પોદલામાં હાઠીકડું ખૂતાડ્યું હોય એ હાઠીકડું લઈને અધર કરે, ત્યાં નારીને પોદલામાં 14 લોકની બ્રહ્માંડની રચનાના દર્શન થાય છે. નારી ડરીને બીજે પોદલે, ત્યાં પણ એની એ જ પોઝિશન. લોજની કોઈ નારીઓ પોદલા લેવા આવતી જ નથી. આખરી ભગવાન નીલકંઠ તમામ છાણ એકલા મેળવે છે. ત્યારે યા થકા ભગવાન નીલકંઠે ભાઈઓની સભા જુદી કરી છે. ગોખલો પુરાયો છે. આખી રામાનંદ સ્વામીને મળવા માટે ભગવાન નીલકંઠનું મન આતુર બન્યું છે. આખી મુક્તાનંદ સ્વામીના કહેવાથી એક પત્ર ભગવાન નીલકંઠે લખ્યો છે, એક પત્ર ભગવાન નીલકંઠે લખ્યો છે, એક પત્ર મુક્તાનંદ સ્વામીએ લખ્યો છે. મયારામ ભટ્ટને પત્ર આપ્યા છે. 7 દિવસે મયારામ ભટ્ટ ભુજ પહોંચ્યા છે. બંને પત્રો વાંચી રામાનંદ સ્વામીને ખૂબ આનંદ થયો છે. અને ભર સભામાં રામાનંદ સ્વામી બોલ્યા, ભક્તો, મેં અનેક વખત તમને કીધું હતું, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા આવનારા બાકી છે. ભલા ભક્તો, અમારે ઉપલેટાથી ધર્મનંદન સ્વામી પધાર્યા છે. તાળીઓથી વધારીએ. જોકે દર વર્ષે પાટોત્સવમાં હું ત્યાં કથા કરવા જાઉં છું. જો અમારા ઉપલેટાના આપણે નીલુભાઈ બધા ભક્તો પધાર્યા છે. સ્વામીએ એકલા હાથે રહીને પણ ઉપલેટામાં ખૂબ વિકાસ કર્યો છે. એકલા સાધુ હતા પણ આખું મંદિરનું નિર્માણ, મંદિરની જગ્યા. હું તો દર વર્ષે ઉપલેટામાં ત્યાં પાટોત્સવ પ્રસંગે કથા કરવા જાઉં છું. પણ ખરેખર સ્વામીએ એકલા હાથે ઉપલેટાના સત્સંગનો બગીચો એવો ખીલાવ્યો છે. આખો સભા મંડપ આકડે ઠઠ ભર્યો હોય અને બધા હરિભક્તો પણ ખૂબ ભાવેલા. ઘનશ્યામ મહારાજ પણ ખૂબ સરસ પધરાવ્યા છે. મંદિર પણ ખૂબ સરસ કર્યું છે. અને તદુપરાંત લગભગ મંદિરની જગ્યા પણ ઘણી બધી, લગભગ કેટલી છે આપણે ઉપલેટા મંદિરમાં? કેટલી? 5000 વાર જમીન પોતે એકલા હાથે રહીને મંદિરનો એટલે ગૌશાળા પણ સુંદર ચલાવે છે. ખૂબ સરસ હરિભક્તો પણ ખૂબ સરસ ત્યાં સત્સંગ કરે છે. એકલા હાથે મંદિરનું નિર્માણ કર્યું. આ બધું કરવું અઘરું હોય છે. એક વખત સ્વામીના બિલકુલ સેવાભાવથી, બિલકુલ સરળ હૃદયના સંત છે, ખૂબ સેવાભાવી સંત છે. એક વખત આપણે ધર્મનંદન સ્વામીને તાળીઓના નાદથી વધાવીએ. એકલા હાથે આવું કામ કરવું અઘરું હોય છે, પણ એક એમની સેવા વૃત્તિ છે. ભરસભામાં રામાનંદ સ્વામી બોલ્યા છે, ભાઈઓ સાંભળો, હું તો ડુગડુગીનો વગાડનારો હતો, ખેલના ભજવનારા આવવાના બાકી હતા, એ લોજમાં આવી ગયા છે.
હું પટનો બાંધનારો હતો, રમનારા આવી ગયા છે. આખરી 2 પત્રો લખી અને ફરીને પરત રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ ભેગા મોકલ્યા છે અને એમાં કીધું કે અમે પીપરાણા જ્યારે આવશું ને ત્યારે અમે તમને બોલાવી લેશું વગેરે વગેરે લખ્યું છે. આખરી બંને પત્રો લઈને મયારામ ભટ્ટ લોજ આવ્યા છે. બંને પત્રો ભગવાન નીલકંઠ અને મુક્તાનંદ સ્વામીને આપ્યા છે. મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠ ખૂબ રાજી થયા છે. આખિર ગુરુદેવ રામાનંદ સ્વામી પીપરાણા પધાર્યા છે, સંદેશો મોકલ્યો છે. મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠ પીપરાણામાં પધાર્યા છે. પહેલા વહેલું બ્રહ્મ અને પરબ્રહ્મનું અદ્ભુત મિલન થયું છે. અક્ષરધામના મુક્તોએ પુષ્પની વૃષ્ટિ કરી છે. હવે ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન નીલકંઠને સાથે લઈ સૌરાષ્ટ્રના ગામડાઓમાં વિચરણ કરી રહ્યા છે. ભગવાન નીલકંઠની ઓળખાણ કરાવતા કરાવતા દરેક ગામડાઓમાં વિચરણ કરે છે. જોત જોતામાં સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. ગામડે ગામડે ફરી ભગવાન શ્રીહરિની ઓળખાણ ગુરુદેવ રામાનંદ સ્વામી કરાવી રહ્યા છે. ભક્તો યાદ રાખજો, સંતોનું કર્તવ્ય છે જીવાત્માને ભગવાનની ઓળખાણ કરાવડાવી. જોત જોતામાં 1 વર્ષ પૂરું થયું. આખિર સંવત 1857ના કાર્તિક સુદી એકાદશીને દિવસે ગુરુદેવ રામાનંદ સ્વામીએ ભગવાન નીલકંઠને ભાગવતી દીક્ષા આપી છે. સહજાનંદ સ્વામી નારાયણ મુનિ 2 નામ પાડ્યા છે. તમામે જયનાદો કર્યા છે. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ કી જય, નારાયણ મુનિ દેવની જય. હવે ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને લઈને સોરઠના ગામડામાં વિચરણ કરી રહ્યા છે. ભગવાન શ્રીની ઓળખાણ કરાવતા કરાવતા સોરઠનું રળિયામનું ગામ જેતપુર પધાર્યા છે. ઉંદડ રાજાના દરબારમાં ઉતારો કર્યો છે. એક વખતનો સુમાર હોય. ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન શ્રીને પોતાની પાસે બોલાવ્યા છે અને કીધું છે કે સહજાનંદ સ્વામી, મારે તમને એક વાત કહેવી છે, માનશો? અરે ચોક્કસ માનીશ. ગુરુની આજ્ઞાનું પાલન કરવું શિષ્યનું પરમ કર્તવ્ય છે. બોલો ગુરુદેવશ્રી આજ્ઞા છે. રામાનંદ સ્વામી કીધું, સહજાનંદ સ્વામી, મારી ઉંમર થઈ છે, મારા અનેક શિષ્યો છે, એમાં બધાય કરતા સર્વ કરતા શ્રેષ્ઠ હોય તો તમે છો. આ ગાદીને સંભાળો. ભગવાન શ્રીએ 2 હાથ જોડ્યા. ગુરુદેવ, ગુરુની આજ્ઞાનું પાલન કરવું શિષ્યનું પરમ કર્તવ્ય છે, પણ આ આપની આજ્ઞાનું પાલન કરવા જતા મને ધન અને નારીનો યોગ થાય. ધન અને નારીનો યોગ મોટા મોટા મુક્ત પુરુષોને બાંધી દે, મુમુક્ષુને બાંધી દે, માટે એ આપની આજ્ઞા નહીં પાડું. ગુરુદેવ, બધાનો વિશ્વાસ કરાય, પણ મરકટ જેવા મનનો વિશ્વાસ ન કરાય. જેને જેને મનનો વિશ્વાસ કર્યો એને ઘડીના 6ઠા ભાગમાં હતા નહોતા કરી નાખ્યા, રોળી નાખ્યા. જરૂર જાણો, મન સિંહ જેવું છે. એ બધાનો વિશ્વાસ કરાય, મનનો વિશ્વાસ ન કરાય. જય હો. જરૂર જાણો મન સિંહ જેવું, જરૂર જાણો આવશે તાલી કે સાથ. જરૂર જાણો મન સિંહ જેવું, જરૂર જાણો મન સિંહ જેવું. આત્મા તણી ઘાત કરે છે, આત્મા તણી ઘાત કરે છે, આત્મા તણી ઘાત કરે છે, આત્મા તણી ઘાત કરે છે. તેને જીતે તે નહીં વાત નાની, તેને જીતે તે નહીં વાત નાની, તેને જીતે તે નહીં વાત નાની, ગુરુ બોલે માં તેને જીતે તે નહીં વાત નાની. હારી રહે જાની જો જ્ઞાની, હારી રહે જાની જો જ્ઞાની, હારી રહે જાની જો જ્ઞાની, હારી રહે જાની જો જ્ઞાની. ગુરુદેવ, બધાનો વિશ્વાસ કરાય પણ મરકટ જેવા મનનો વિશ્વાસ ન કરાય. જેને જેને મનનો વિશ્વાસ કર્યો ને ઘડીના 6ઠા ભાગમાં હતા નહોતા કરી નાખ્યા, રોળી નાખ્યા. સૌભરીએ મનનો વિશ્વાસ કર્યો, 6000 વર્ષનો તપ પાણીમાં રોળી નાખ્યું. પરાશરે મનનો વિશ્વાસ કર્યો, નદીને પાર ઉતરવા ન દીધા. ઇન્દ્ર, ચંદ્ર, નારદ, પરાશર અનેકને મને રોળી નાખ્યા છે. ગુરુદેવ, બધાનો વિશ્વાસ કરાય પણ મનનો વિશ્વાસ ન કરાય. ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું, સહજાનંદ સ્વામી, તમારી વાત સાચી છે. ધન અને નારીનો પ્રસંગ મુમુક્ષુને બંધન કરે, મુક્તને બંધન કરે, પણ તમે એમ નહીં માનતા હું તમને નથી ઓળખતો. જ્યારથી તમારો પત્ર મને ભુજમાં મળ્યો ત્યારથી હું તમને ઓળખી ગયો છું. તમે મુમુક્ષુ નથી, તમે મુક્તય નથી, તમે તો મુક્ત અને મુમુક્ષુ બંનેને ઉપાસવા યોગ્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો.
એક નારી તો શું, હજારો નારીઓની મધ્ય રહ્યા પછી નિર્વિકાર રહી શકો એ પરબ્રહ્મ તત્વ તમે છો. અને સાંભળો, આ તો તમારી ગાદી છે અને તમારી આજ્ઞાથી હું ગાદીએ બેઠો તો. હવે ગાદી સ્વીકારી હોય તો સ્વીકારો, ન સ્વીકારો તમારી મરજી. આખિર ગુરુદેવ રામાનંદ સમય વિચાર કર્યો, જે વાતને હું છુપાવવા, ભગવાન શ્રીએ વિચાર કર્યો, જે વાતને હું છુપાવવા માંગતો હતો એ વાતને ગુરુદેવ રામાનંદ સ્વામી જાણી ગયા છે. હવે છુપાવવાનો કોઈ અર્થ નથી. આખિર ભગવાન શ્રીએ હા પાડી છે. અને હા પાડતાની સાથે જ ગુરુદેવ રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટને કીધું, ભટજી ખોલો ટીપણું, શુભ મુહૂર્ત જુઓ. આખિર શુભ મુહૂર્ત જોયું છે. સંવત 1858 કાર્તિક સુધી એકાદશીનું મુહૂર્ત આવ્યું છે. દેશાંતરોમાં પત્રિકાઓ મોકલાણી છે. એકાદશીનો દિવસ આવ્યો છે. આખા જેતપુરને શણગારવામાં આવ્યું છે. યુદ્ધને ધોરણે તૈયારી થઈ છે. હજારોની સંખ્યામાં હરિભક્તો આજે જેતપુરમાં આવ્યા છે. જેતપુર હાંકડું પડવા લાગ્યું છે. સવારનો સમય છે. યજ્ઞશાળામાં ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન શ્રીનું કાંડું પકડીને યજ્ઞશાળામાં આવ્યા છે. આજે ગુરુદેવ રામાનંદ સ્વામી બહુ પ્રસન્ન છે. સહજાનંદ સ્વામીને કીધું, સહજાનંદ સ્વામી માગો, જે માગો એ આપવા તૈયાર છું. એ વખતે ભગવાને અનેક વરદાનો માગ્યા છે, પણ 2 વરદાન બહુ પ્રસિદ્ધ છે. તમારા આશ્રિતના પ્રાપ્તમાં રામપત્ર હોય તો ભગવાન શ્રી હરિ કે મને આવે. તમારા આશ્રિતના પ્રાપ્તમાં રામપત્ર હોય તો મને આવે. પણ તમારો આશ્રિત અન્ન વસ્ત્રને આશ્રય કરીને કોઈ દી દુઃખી ન થાય. અંતકાળ મહાન વિકટ છે. તમારા આશ્રિતને રૂવાડે એક વિષયની વેદના થવાની તો ભલે રૂવાડે કોટી વિષયની વેદના થાય, પણ એના બદલે હું તમારા આશ્રિતને માખણમાંથી મવળો કાઢે એમ કાઢીને મારું દિવ્ય ધામ આપું. અને આટલા શબ્દો સાંભળતાની સાથે રામાનંદ સ્વામી ઊભા થઈ ગયા. ભગવાન શ્રીના મોઢાડો હાથ ધરી દો. આગે મત બોલીએ, મનમાં થયું આગળ શું માગશે. આખિર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. ભક્તોને મનમાં એમ થયું ભગવાન શ્રી પ્રસન્ન છે. બધાય હવે આજે ભગવાન પાસે માગી લઈએ. બધાય ભગવાન પાસે માગણી કરે છે. હું તો એમ કહું, આજે ભગવાન પાસે માગણી કરજો. આજે ભગવાન જેતપુરમાં નહીં, આજે રાંઢિયામાં ગાદીએ બેસે છે. જય હો. નજરૂરા યમી ભરેલી નજરૂ રાખો, યમી ભરેલી નજરૂ રાખો, યમી ભરેલી નજરૂ રાખો. નારાયણ મુનિ દેવ રે, નારાયણ મુનિ દેવ રે, હે નારાયણ મુનિ દેવી રે, નારાયણ મુનિ દેવ રે. હે દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો. નારાયણ મુનિ દેવી રે, નારાયણ મુનિ દેવ રે. ભક્તોએ સ્તુતિ કરી, પરમાત્માએ મંદહાસ્ય કર્યું. મંદહાસ્ય કરતાની સાથે મૂર્તિ અદ્ભુત દેખાવા લાગે છે. ભગવાનની મૂર્તિના દર્શન કરતાની સાથે સારી ત્રિલોકી આજે ભાન ભૂલી ગઈ છે. આજે લેખકો લખવાનું ભૂલ્યા છે, કવિઓ કીર્તનો ભૂલ્યા છે, સાવજો ગરજવાનું ભૂલી ગયા છે. કોયલો આજે ટહુકવાનું ભૂલી ગઈ છે, મયરો નર્તન ભૂલી ગયા છે, વડીલો આજે અહંકાર ભૂલી ગયા છે, યુવાનો આજે ડાપણ ભૂલી ગયા છે, બાળકો આજે ભોળા પણ ભૂલી ગયા છે, મેઘ આજે ગરજવાનું ભૂલી ગયો છે, ગાયો આજે થનગરાટ ભૂલી છે, અશ્વો આજે હણાટે ભૂલ્યા છે, હજારો નર નારીને આંખ્યું જાણે કે મટકા મારવાનું ભૂલી ગયું છે. આખું વાતાવરણ દિવ્ય બન્યું છે. એ જ વખતે ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન શ્રીનું કાંડું પકડી સંવત 1858 કાર્તિક સુધી એકાદશીને દિવસે પોતાના સ્થાને સાલ ઓઢાડીને આરૂઢ કર્યા છે. તમામે જય નાદો કર્યા છે. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની જય, બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની જય. અને જય નાદો થતાની સાથે સારી ત્રિલોકી પાગલ બની છે. આજે હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા છે. ભાવ છે તાળીઓના નાદથી આજે ભગવાનને વધાવીએ. ભક્તો યાદ રાખજો, આજે જેતપુરમાં નહીં, આજે ભગવાન રાંઢિયામાં ગાદીએ બેસે છે. ચારે બાજુ જય હો, જય હો. આજે હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા છે. સિંહો બ્રહ્માંડ ફાટી દેવી ગર્જના કરવા લાગ્યા છે. આકાશ માર્ગે મેઘ જોરદાર ગર્જના કરવા લાગ્યા છે. વીજળી ચમકવા લાગી છે. સ્વર્ગની અપ્સરાઓ પગમાં નૃત્ય બાંધીને ઘૂઘરાઓ બાંધી અને નૃત્ય કરવા લાગી છે. કોયલો આજે ટહુકારા કરવા લાગી છે.
મયરો આજે નૃત્ય કરવા લાગ્યા. 33 કરોડ દેવતાઓ આવી આકાશ માર્ગે પરિભ્રમણ કરવા લાગ્યા. 88 ઋષિઓ મહર્ષિઓ 88 ઋષિઓ મહર્ષિઓ આજે જેતપુરને આંગણે આવીને પડાવો નાખ્યા છે. ચારે બાજુ જય હો જય હો. આખું વાતાવરણ દિવ્ય બન્યું છે. આકાશ માર્ગે આવી ગાંધર્વો ઢોલ દુદુંભી નૌબત શરણાઈ ભેર ભૂંગા શંખ સરોદા અનેક પ્રકારના વાજિંત્રોને જોર જોરથી વગાડવા લાગ્યા. આજે જેતપુરની જનતાને ખબર પડી છે આજે અખિલ ભુવનના નાથ આજે જેતપુરમાં ગાદીએ બેસી રહ્યા છે. સંદેશો મળતાની સાથે હજારો નરનારીઓ દહીં દૂધની મટકીઓ લઈ દોડતા દોડતા આજે ઉંદડ રાજાના દરબારમાં આવ્યા છે. આજે અક્ષર મુક્તો આવીને પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ આ આનંદનું વર્ણન તને કયા શબ્દોમાં આખિર એટલો બધો આનંદ છે. સૌ કોઈ આજે પ્રેમ મગ્ન બનીને ગાવા લાગ્યા છે. એક એકના હૃદયમાં તાન છે, એક એકના હૃદયમાં ઉત્સાહ છે. અને યાદ રાખજો આ ઉત્સાહ એવો છે, આ ઉત્સાહ એવો છે એક એકને અક્ષરધામમાં પહોંચાડે, એક એકને અક્ષરધામમાં પહોંચાડે એવો આ ઉત્સાહ છે, એવો ઉત્સાહ. ઓનલી ફોર 5 મિનિટ પોતપોતાના સમય. સ્વામી સ્વામી સહજાનંદ સ્વામી 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 સહજાનંદ સ્વામી. હલો 2 મિનિટ પોતપોતાના સ્થાને ઊભા થઈ જાઓ. પોતપોતાના સ્થાને 2 મિનિટ ઓનલી ફોર 2 મિનિટ. ભગવાન ગાદીએ બેઠા. અહીંયા થોડા કોઈની કાણી આવ્યા છે. હાથ ને પગ બે હલાવવાના. એ સ્વામી 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 સહજાનંદ સ્વામી 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 સહજાનંદ સ્વામી. હે જેતપુરમાં ગાદીએ બેઠા સહજાનંદ સ્વામી. જેતપુરમાં ગાદીએ બેઠા સહજાનંદ સ્વામી. હે જેતપુરમાં ગાદીએ બેઠા સહજાનંદ સ્વામી. જેતપુરમાં ગાદીએ બેઠા સહજાનંદ સ્વામી. ઘડી છે આજે હારે ધન્ય ઘડી છે આજે. હે રૂડી ખબર આવી છે મહારાજની જી રે. રૂડી ખબર આવી છે મહારાજની રે. હે ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે ધન્ય બુજી બુજી ઘડી છે આજે. હરે સખી મળી મળી મંગળ ગાય છે. હારે સખી મણી મણી મંગળ ગાય છે. હે અતિ આનંદ યુગરાયો જાય છે જી રે. અતિ આનંદ ઉભરાયો જાય છે રે. હે ધન્ય ધન્ય ઘડી છે આજની. હે હારે ધન્ય ધન્ય ઘડી છે આજની. જય હો ભાવ છે. ના રાત ખાલી કાળા તારે લલતે રખડા મૂલો ભાણી લટ કાળા તારે લટ
છટકે હે રખડા મોરો વાળી ઘનશ્યામા શોભા જય જય વૃષલાલા મોતિક માલા કૃષ્ણ કૃપાલા સુખિકારી જય નરતનુધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી રે જીરે અજય વિકારી અસુરારી जो बल गमता मन गमता हे चम चम करता तारलियानी नवली राते तन गमता हे रास रमता सहल करता फेर परता जमकारी रे धीरे फेर परता अनुसारी रे धीरे फेर परता बनसारी બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના ઉત્સવ